शादी लाइव एक नવું રેવોલ્યુશન 1 કલાકમાં 10 મુલાકાતો હવે gujaratishadi.com પર થશે જરૂરી વાતો ડાઉનલોડ નાઉ So fresh. How? Because I use Tirupati cotton seed oil, जो है टोकोफेरॉल से भरपूर। ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक। तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है। हाथी सीमेंट सन 1956 थी ठसोठस मजबूती। हाथी सीमेंट मजबूती गजबनी। अपनाएं आयुर्वेदिक रूप मंत्रा। इसमें है क्यूकम्बर के प्योर एक्सट्रैक्ट्स जो नेचुरली चेहरे को मॉइस्चराइज रखे ताकि पिंपल्स और डेड स्किन जैसी प्रॉब्लम से मिले रिलीफ। रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश, ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है। दिन भर खड़े खड़े जमा हुए दर्द से हार गई तो अपना फर्ज कैसे निभाएंगी? एक ही स्टेप बार बार करके उठा दर्द तो अगली क्लास कैसे ले पाएंगी? लगातार बैठने से हुआ दर्द तो इमरजेंसी कैसे संभाल पाएंगी? इसीलिए जल्द आराम के लिए मूव स्ट्रॉन्ग स्प्रे, जिसका स्ट्रॉन्ग डाइक्लोफेनाक फॉर्मूला सिर्फ 60 सेकंड में काम करना शुरू करे। मूव स्ट्रॉन्ग, ताकि जिंदगी के बीच दर्द न आए। डेटॉल, इससे क्या होगा? कुछ नहीं होगा। कुछ नहीं होगा कहते हो, फिर रोज डेटॉल क्यों करते हो? इसलिए कि बीमारी फैलाने वाले जर्म्स हमसे दूर रहें, तभी तो उनसे हमें कुछ नहीं होगा। जिन घरों में डेटॉल रोजाना इस्तेमाल होता है वहाँ लोग कम बीमार पड़ते हैं। अपनों की सुरक्षा रोज डेटॉल सरासा। टॉयलेट साफ तो डिटर्जेंट फिनाइल से भी हो जाता है, हार्पिक जैसा नहीं तो क्या? लेकिन हर बार किसी और का चमचमाता टॉयलेट देखकर ये ख्याल आए कि मेरा टॉयलेट ऐसा क्यों नहीं, उसका क्या? इसीलिए नया और भी गाढ़ा हार्पिक, जो पुराने हार्पिक से ज्यादा देर तक सतह पर टिके, जमकर नाक धब्बे जर्म्स बदबू हटाए। वाओ, आज से सिर्फ हार्पिक, क्योंकि हार्पिक चमकाए ऐसा, टॉयलेट बनाए नए जैसा। बेबी चाहे जो बनना चाहे, बचपन बनाए लिटिल एंजल। इंडिया's finest baby pen. ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઉભો પાક જુઓ। ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ। देखें कौन नया खिलाड़ी आया है, समझा देते हैं। प्यार से समझाएंगे, धीरे धीरे से, वो भी अपनी जुबान में। ये तो अपनी जुबान है। जुबान एक हो तो दिल भी एक होने चाहिए। विमल बोलो जुबान केसरी। વેલકમ બેક। વાયરલ ન્યૂઝમાં હાલમાં બસ આટલું જ, પરંતુ આગળ જો ગુજરાતની સૌથી લોકપ્રિય ડિબેટ મહામંથન વીટીવી ન્યૂઝના એડિટર હેમંત ગુલાણી સાથે મને રજા આપશો। નમસ્કાર। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર આયુષ્માન યોજના ચર્ચામાં આવી છે। સરકારની મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી યોજના દેશના બહુધા નાગરિકોને વિવિધ બીમારીઓમાં 5 લાખ સુધી નિઃશુલ્ક સારવાર પૂરી પાડે છે। પણ હજુ અનેક ઠેકાણે એવા કિસ્સા સામે આવે છે કે જે તે ખાનગી હોસ્પિટલે દર્દી પાસેથી કાર્ડ હોવા છતાં રોકડા રૂપિયા ઉઘરાવ્યા હોય। તાજેતરમાં આવી કેટલીક હોસ્પિટલ સામે કાર્યવાહી પણ થઈ અને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરવામાં આવી। ત્યારે સવાલ એ છે કે કોઈપણ નાગરિકની પ્રાથમિક જરૂરિયાત એવી આરોગ્ય સેવામાં સરકાર ચોક્કસ રકમની નિઃશુલ્ક સારવારની પહેલ કરતી હોય તો તેની અમલવારી કરવામાં મુશ્કેલી શું પડે છે? આયુષ્માન મા કાર્ડ યોજનાનો લાભ દર્દીને મળે તેમાં હોસ્પિટલને શું વાંધો હોઈ શકે? હજુ પણ કેટલીક ખાનગી હોસ્પિટલ આ લાભ આપવામાં ઠાગાઠૈયા કેમ કરે છે? આજનું જ મહામંથન આ વિષય પર છે, ચર્ચા કરીએ। એક સામાન્ય માણસની જરૂરિયાત એ આરોગ્યની હોય છે અને ઘણા બધા કિસ્સામાં એ આપણે જોઈએ છે કે એ ગરીબ માણસ જો કોઈ ઘરમાં દવાખાનું આવી જાય તો એને ક્યાંકથી વ્યાજે રૂપિયા પણ લેવા પડે છે અને એ પોલીસના લોક દરબારમાં આવા લોકો, હજારો લોકો એ આપણને જોવા પણ મળ્યા છે। ત્યારે એક સરકારની યોજના, જેમાં આમ તો સરકારની યોજના છે એટલે એમાં
ખામીઓ તો હોય, ત્રુટીઓ તો હોય, એની વાત તો કરવી જ પડે. એ ચાહે કોઈ ડોક્ટર ના કરે પણ અમારે તો એ કરવી જ પડે ને, કહેવું જ પડે. એવા સમયે એ યોજનામાં જે ત્રુટીઓ છે એને લઈને સરકારે એ કામને શરૂ કર્યું છે કે જેટલી પણ ખામીઓ છે, જેટલી પણ જે વહીવટી ગેરરીતિઓ છે એને દૂર કરીને એક સામાન્ય માણસની સુવિધા કેમ મળે એનું એક કામ એ શરૂ થયું છે. ગુજરાતમાં 5 લાખના બદલે 10 લાખ રૂપિયા એ સેવાના કરવાના એ ચૂંટણીનું વચન પણ હતું ને એને પણ લાગુ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એવા સમયે વીટીવીએ એવું નક્કી કર્યું કે ગુજરાતની જે હોસ્પિટલ છે એમાં એ ફોન કરે કોઈ દર્દીના સગા તરીકે અને જ્યારે એને પૂછે કે ભાઈ મારા આ જે સંબંધી છે એને આ મુશ્કેલી છે, એને તમારી હોસ્પિટલમાં સારવાર કરવાની છે ને એવું કહે છે કે મા કાર્ડમાં થાય છે, આપણે જેને આયુષ્માન યોજના કહીએ છીએ એમાં, તો દવાખાનાઓનો જવાબ એ ચિત્ર વિચિત્ર હોય છે. અમે એ રિયાલિટી ચેક પછી આરોગ્ય મંત્રીને પણ પૂછવાના છીએ કે અમને જ્યારે એક દર્દીના સગા બનીને આયુષ્માન યોજનાનો લાભ લેવા માટે અમે ફોન કર્યો, વીટીવીએ ફોન કર્યો, તો અમને જવાબ શું મળી રહ્યા છે અને કઈ ત્રુટીઓ છે જેને હજુ પણ તમારે ઠીક કરવાની જરૂર છે. પહેલા તો એ ત્રુટીઓને સાંભળીએ. અમે વીટીવીએ જે રિયાલિટી ચેક કર્યું એમાં દવાખાનાઓએ શું જવાબ આપ્યો, એ ખાનગી હોસ્પિટલ્સે કેમ જવાબ આપ્યો, આજનું જે મહામંથન આપણે કરી રહ્યા છીએ કેમ કરી રહ્યા છીએ એ જાણીએ અને પછી આપણે આગળની ચર્ચા કરીએ. नमस्कार, आप घुमा से बात करें कृष्णा सेल्वी से? नहीं, ये सेंट्रलाइज नंबर है, बोले कोई अपॉइंटमेंट चाहिए आपको? हाँ, मुझे मैं 10 करोड़ से बात कर रहा हूँ. मेरे दादा को अटैक आया तो मुझे कृष्णा सेल्वी में ले जाना था, तो मुझे आयुष्मान कार्ड के बारे में इन्फॉर्मेशन चाहिए थी कि यहाँ ऊपर से. हाँ, आयुष्मान कार्ड कृष्णा में नहीं चलता है सर, वो नरोडा सेल्वी में चलता है. अच्छा है. घुमावाली मेरे घर के नजदीक थे, घुमावाली. अच्छा, ओके. वहाँ पे अभी बंद हो गया है सर, जो नरोडा एरिया है ना वहाँ पे सेल्वी हॉस्पिटल है, वहाँ पे चलता है सर. अच्छा, तो घुमा में नहीं चलता है. नंबर नोट करवा दे. तो घुमा में क्यों नहीं चलता? वहाँ पे पहले चलता था, अभी एक ही जगह पे चलता है सर, नरोडा. ओके, चलो थैंक यू. तो मुझे दूर हो जाएगी. गुड मॉर्निंग स्टर्लिंग हॉस्पिटल. गुड મોર્નિંગ, હું જામજોધપુરથી વાત કરું છું. મારા દાદા છે તેને સ્ટેન્ડ મુકાવવું છે, તો અમે જામજોધપુર અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અહીંના, તો અમારે રાજકોટ આવવું હતું, તો મેડમ કઈ રીતે તેની પ્રોસિજર હોય છે? આયુષ્માન કાર્ડ ઉપર છે કે કેશમાં? નહીં, કાર્ડ ઉપર છે મેડમ. ચાલુ રાખો કે કાર્ડના કામ કરાવો. હા, હેલો. હેલો. હા મેડમ, જામજોધપુરથી વાત કરું છું. મારા દાદાને ત્યાં લઈ આવવાના હતા હોસ્પિટલે, સ્ટેન્ડ મુકાવવાનું હતું. હા, તો મેડમ કઈ રીતે તેની પ્રોસિજર હોય છે? અહીંયાથી તમારે ડોક્ટરને બતાવવાનું રહે છે. ઓકે. ડોક્ટર કેસ નક્કી કરીને કહેશે કે આગળ કાર્ડ ઉપર સારવાર થાય છે કે નહીં. બરાબર. ઓકે, એટલે કાર્ડ ઉપર શું પ્રોસિજર હોય છે મેડમ? તમે એક વખત અહીંયા આવી જાવ, આગળ તમને ઇન્ફોર્મેશન મળી જશે. એવું મળે એટલે એમને કાર્ડ ઉપર થઈ તો જશે ને મેડમ, તો કારણ કે મારે જામજોધપુર થી લઈને આવવાનું છે. એના માટે જ પૂછું, પેલા ડોક્ટરને બતાવવાનું છે ને, ડોક્ટર નક્કી કરીને કહેશે કે કાર્ડ ઉપર સારવાર થશે કે નહીં થાય. અચ્છા, એટલે હોસ્પિટલમાં કોઈ એવી નથી સિસ્ટમ મેડમ કે તમે મને કહી શકો, કારણ કે મારે છે જામજોધપુર થી મેડમ. ડોક્ટર નક્કી કરે, ડોક્ટર પેશન્ટને જોઈને નક્કી કરે. અચ્છા, ઓકે મેડમ. હલો, પ્રાણાયામ હોસ્પિટલ. મેડમ નરેશ વાત કરું છું સમીથી. બોલો બોલો. મેડમ, મારા દાદાને હાર્ટનું ઓપરેશન કરવાનું હતું, સ્ટેન્ડ બેસાડવા માટેનું. હા, તો મેડમ આપણે ત્યાં અમારા અમૃતમ કાર્ડમાં થઈ જાય છે ને? હા, થાય છે. ઓકે, તો મેડમ કેટલો બીજો કઈ ખર્ચો આવશે કે નહીં આવે? ના ના, એટલે તમે ઇકોને એવું કરાયેલું છે આગળ? એ ઓલું ઈસીજી કરાવેલું છે. ના, એન્જિયોગ્રાફી કે એવું કરાયેલું છે? ના, એ હવે મેડમ ત્યાં જ કરાવવાનું છે, એટલા માટે મેં ફોન હા, એટલે કર્યો. તમે પેલા અહીંયા આવીને બતાવી દો સરને, ઇકોને એવું કરીને જોવે, પછી ખબર પડે કે કઈ નસ બસ બ્લોકેજ હોય તો એ કાર્ડમાં થાય. ઓકે, પણ કાર્ડમાં થઈ જશે ને મેડમ, તો હું ત્યાં લઈને આવું. હા, હાર્ટની કોઈ સર્જરી હશે તો થઈ જશે. અને બીજો કોઈ ખર્ચ આવશે મેડમ? ના, બીજું કોઈ નહીં. ઓકે. ગુજરાતની આવી વિવિધ શહેરોની 30 જેટલી હોસ્પિટલ્સને અમે કોલ કર્યા અને એક દર્દીના સગા તરીકે જાણવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાતના લોકો આ યોજનાને લઈને શું મુશ્કેલી અનુભવે છે અને આ યોજનાનો લાભ એ લે છે કેવી રીતે. બધાએ જે અમને જવાબ મળ્યા એ બતાવવા શક્ય નથી, પણ મૂળ જે એનો સાર છે એને લઈને હું એવું માનું છું કે એ સવાલો આપણે સરકારને પૂછવા જોઈએ. તો આપણી સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ જોડાયા છે. હું આપનું સ્વાગત કરું છું ઋષિકેશભાઈ. પણ મારે 3 સવાલો એ ખાસ તો તમને પૂછવા છે, જે મેઇન સવાલો છે આ યોજનાને લઈને
જેને ઠીક કરવાની મને લાગે છે કે તમારે જરૂર છે, આરોગ્ય વિભાગને જરૂર છે, સરકારને જરૂર છે. મારો સૌથી પહેલો સવાલ એ છે કે કેટલીક હોસ્પિટલ્સ એ આયુષ્માન યોજનામાં રજીસ્ટર્ડ છે, સરકારમાં નોંધાયેલી છે, અને છતાં એ આઉટરાઇટ ના પાડી દે કે આ જે સેવા છે એ આયુષ્માન યોજનાના અંતર્ગત અમે નહીં કરીએ. તો આવા સંજોગોમાં એ ગામડાનો ગરીબ દર્દી એ ફોન કોને કરે, એ કોને ફરિયાદ કરે કે આ હોસ્પિટલને સરકારે નોંધેલી છે પણ એ મારા જે સગા છે એને સેવા આપવા તૈયાર નથી? ઋષિકેશભાઈ. સાચી વાત છે હેમંતભાઈ, આવા સંજોગો, આવી ફરિયાદો પણ આપણને મળતી હોય છે. સરકાર તરફથી લગભગ 900 જેટલી, 896 જેટલી આપણી હોસ્પિટલોને મા કાર્ડ અંતર્ગત આપણે સામેલ કરી છે. આપણો ટોલ ફ્રી નંબર પણ છે. આપણે સૌ દર્શકોની જાણકારી માટે નંબરો પણ ગ્રીવન્સીસ માટે આપણે આપેલો છે, 1800-233-1022. આ નંબર ઉપર ફોન ટોલ ફ્રી કરવાથી એની કોઈ પણ ફરિયાદ હોય તો એ રજીસ્ટર કરાવી શકે છે. સાથે CGRMS પોર્ટલ છે, એના ઉપર પણ એની ગ્રીવન્સીસ એ આપી શકે છે. અને જિલ્લા લેવલે પણ CDHO અને જે બીજા આપણા અધિકારીઓ છે એમને પણ જાણ કરી અને એ કહી શકે છે કે મને આ હોસ્પિટલ ના પાડી રહી છે. તરત જ જે ના પાડતી હોય હોસ્પિટલના ઉપર ઇન્ક્વાયરી પણ કરીએ છીએ અને ઇન્સ્પેક્શન માટે ટીમો પણ જતી હોય. આજે જે આપે સમાચાર પત્રમાં જે અમે બધાએ વાંચ્યું ગુજરાતભરના લોકોએ, એમાં નિયમિત આ ચાલતી પ્રક્રિયા નિયમિત છે કે દરેક હોસ્પિટલ ઉપર જઈ એનું ચેકિંગ કરવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ એના જે સપોર્ટિંગ સ્ટાફ માટે, અને કોઈ પણ પ્રકારની ત્રુટિ માલુમ પડે તો કોમ્પ્લાયન્સ કરવા સિવાય સીધું જો માલુમ પડે તો એને અમે રદ પણ કરીએ છીએ. આના સિવાય ઇન્સ્યોરન્સ કંપની પણ પોતાની થર્ડ પાર્ટી TPI દ્વારા એ તપાસ પણ કરતી રહે છે. ક્વોલિટી સારવાર મળે એનો ગુજરાત સરકારનો પૂરો પ્રયત્ન છે. સાથે સાથે જે હોસ્પિટલોમાં ક્યાંય આપણને ત્રુટિઓ માલુમ પડે, ક્યાંક નાની મોટી ગેરરીતિ પણ માલુમ પડે તો તરત જ એના ઉપર એક્શન પણ લેવામાં આવે છે, નોટિસ પણ આપવામાં આવે છે કે અમે તમને કેમ આ યોજનામાંથી ડિપાર્ટ ના કરી શકીએ, આટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ત્રુટિ માલુમ પડી છે. એના સિવાય કોઈ ગેરરીતિ માલુમ પડે તો તરત જ એવી હોસ્પિટલોને રદ પણ કરીએ છીએ. અને ત્રુટિઓવાળી હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જે હોય એને નોટિસ આપી અને ત્રુટિઓનું કોમ્પ્લાય કરવાનું પણ કહેવામાં આવે છે. એક જે આ સ્ટિંગ ઓપરેશનમાં જે એક મહત્વનો સવાલ જે સામે આવ્યો એ છે કે મોટાભાગની હોસ્પિટલ અમને એવું કહે છે, એટલે જયારે અમે દર્દીના સગા તરીકે ફોન કર્યો કે તમે એકવાર અહીંયા આવી જાઓ અને પછી એ ડોક્ટર નક્કી કરશે કે તમારી આ સારવાર છે એ મા કાર્ડમાં થશે કે નહીં. એક સૌથી મોટો ઋષિકેશભાઈ સવાલ એ છે કે હું એકવાર માનો કે કોઈ હોસ્પિટલે પહોંચી ગયો, મારી પાસે લિસ્ટ છે, બધું જ છે, પણ છતાંય એ ગરીબ જે દર્દી છે એના સગાને એટલી બધી કંઈ ખબર હોતી નથી કે ડોક્ટરના રાઇટમાં આવે એ ના પાડે કે ના પાડે. હું એકવાર જાઉં, આટલી મહત્તમ ફરિયાદો આવે છે કે એવી વાત કરે તમે એકવાર રોકડા ફરી દો, આ મા કાર્ડમાં નહીં થાય. મહત્તમ ફરિયાદો મા કાર્ડના કેસમાં આવે છે. આવા કિસ્સામાં એ શું કરશો? એ હોસ્પિટલ પર કયા પ્રકારના પગલા લેવાય અને એ ગરીબ દર્દીનું થાય શું એકવાર ગયા પછી? ત્યાં રાજ્યભરમાં લગભગ જે 896 હોસ્પિટલોની વાત કરી એમાં જે હોસ્પિટલો પોતે જે પ્રોસિજર માટે આપણી 2700 જેટલી પ્રોસિજર છે કે જેમાં મા કાર્ડનો આપણને લાભ મળે છે. આવી પ્રોસિજર વાઇઝ જે રેકોગ્નાઇઝ થઈ હોય અને જેને જોડાણ કર્યું હોય એવી હોસ્પિટલોમાં એ પ્રકારની સારવાર અપાતી હોય છે. પરંતુ આપે કહ્યું કે આવી જાઓ પછી જોઈએ, વાતચીત કરીએ અને પછી, પરંતુ આ અંગે પણ તમે માર્ગદર્શન લેવા માંગતા હોય તો ટોલ ફ્રી નંબર ઉપર પણ એનું માર્ગદર્શન આપણને મળે છે. એના સિવાય જે આપણું પોર્ટલ છે તો પોર્ટલ ઉપર પણ ઇન્ક્વાયરી કરી અને મારે કઈ હોસ્પિટલમાં જવું જોઈએ એનું માર્ગદર્શન પણ આપણે આપતા હોઈએ છીએ. મારી આપને વિનંતી છે કે લગભગ 700 જેટલા કોલ આપણે ટોલ ફ્રી નંબર ઉપર પર ડે મળે છે અને 400 જેટલા અમારા અધિકારીઓ એ ફોન કરી અને વિગત પણ મેળવે છે. અને સાથે સાથે મા પ્રોસિજરમાં જે લોકોએ સારવાર કરાવી હોય એના ફીડબેક લેવા માટે પણ આપણા વિભાગથી એ ફોન કરી અને માહિતી લઈએ છીએ. રોકડા પૈસા લીધા કે નહીં, તમને સારવારની ના પાડી હતી, કંઈ વધારાનું કંઈ લીધું, બધી જ માહિતીઓ આપણે એકત્ર કરીએ છીએ અને એનો અનુભવ પણ આપણે શેર કરીએ છીએ. ઘણી વખત તમે જોતા હશો
કે વિભાગ દ્વારા સારા અનુભવ, પોઝિટિવ અનુભવ હોય તો તરત જ એ અમે લોકોમાં પણ શેર કરીએ છીએ, જેથી કરી લોકોમાં જાગૃતિ ફેલાય અને વધુમાં વધુ લોકો એનો લાભ લેતા થાય. એના માટે પણ આપણે વિભાગ દ્વારા કામ કરવામાં આવે છે. એક સવાલ ઋષિકેશભાઈ, મારો ને તમારો જેટલી વાર ભેટો થશે એટલી વાર એ સવાલ હું તમને પૂછવાનો છું. આજે પહેલી વાર પૂછું છું, ગઈ વખતે ભાજપના પ્રવક્તાને પૂછ્યો હતો. મારો સવાલ એ છે કે શહેરોમાં ઢોર જે છે એ શિંગડા મારે એનાથી મહાનગરપાલિકાઓ તો બચાવી નથી શકતી. કેટલીક વાર જીવ પણ જતો રહે. માનો કે બચી ગયો ને ખાનગી હોસ્પિટલમાં પહોંચો તો જયારે બધું પતે 10-12 દાડે બિચારો થોડો ઘણો પાટાપિંડી કરીને બહાર આવે અને બિલ જોવે તો જીવ જતો રહે. તો આના માટે સરકાર કોઈ વિચારે છે કે પર્ટિક્યુલર આવા અકસ્માતમાં એ સરકાર આયુષ્માન કાર્ડ યોજનાની પરવાનગી આપે અને ખાનગી હોસ્પિટલ એ ના નહીં પાડી શકે? આવા કેસમાં ના પાડશે તો એને દંડવામાં આવે. સારો સવાલ કર્યો. 50,000 રૂપિયાની જે સારવાર વાળો વિષય છે કે કોઈ પણ એક્સિડન્ટ હોય, નજીકની હોસ્પિટલમાં જાય એટલે 50,000ની સારવાર એ 48 કલાક સુધી એક્સિડન્ટ થયા પછી ગયો હોય તો આપણે આપતા હોઈએ છીએ. એ યોજના આજે પણ ચાલુ જ છે અને એ યોજનાનો લાભ જે તે ઓર્થોપેડિક હોસ્પિટલમાં આપણે આપીએ પણ છીએ. સરકાર દ્વારા એનું 50,000નું બિલ તો આપણે ચૂકવી જ આપીએ છીએ, પરંતુ એની ફર્ધર પ્રોસિજર માટે પણ કેટલીક જોગવાઈઓ છે. પરંતુ આપે જ મારું ધ્યાન દોર્યું, ચોક્કસ અમે જોઈ લઈએ કે આવા એક્સિડન્ટમાં જે પ્રોસિજરનો સમાવેશ નથી થયો તો એવી કેવી પ્રોસિજરો છે કે જેનો ભવિષ્યમાં વિચાર કરી શકાય. ચલો, હું એવી આશા રાખું છું કે આ પ્રકારની જેટલી પણ ફરિયાદો તમને મળે છે એનો પણ તમે રિવ્યુ કરશો અને લોકોના જે ઉપયોગી છે એ સેવામાં સૌથી વધારે જે પ્રશ્નો છે એનું તમે નિરાકરણ લાવશો અને એ ફરિયાદોનું નિવારણ માટે પણ એક પ્રોપર મિકેનિઝમને તમે સતત રિવ્યુ કરતા રહેશો એવી હું અપેક્ષા પણ રાખું છું. આ યોજનાનો 5 લાખ સુધીનો લાભ પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આપણને પીએમજેવાય મા કાર્ડ મળ્યું છે. એ ઉપરાંત મા અને મા વાત્સલ્ય કાર્ડનો પણ સમાવેશ આપણે કરીએ છીએ. એટલે 4 લાખ સુધીની આવક વાળા તમામ લોકો કે જે ઓછી આવક છે 4 લાખ કરતા હોય એ બધાનો સમાવેશ આપણે કરીએ છીએ. પીએમજેવાયના જે આપણને લાભ મળે છે તો આપણે પ્રધાનમંત્રીના કાર્ડ દ્વારા લઈએ જ છીએ. એના સિવાય પણ વધારાની સારવાર 5 લાખ સુધીની અત્યાર સુધી કરતા હતા, જે હવે 10 લાખ કરવા આગામી સમયમાં આપણે જઈ રહ્યા છીએ. ફાઇન, ચલો, આપનો ખૂબ ખૂબ આભાર ઋષિકેશભાઈ. અને આવા જે કંઈ મુદ્દાઓ છે એના જે સવાલો છે એ તો અમે પણ પૂછતા રહીશું ને આપ પણ એ વિશે સજગ રહેશો. તો સૌથી પહેલા આપણી સાથે મથુરભાઈ સવાણી જોડાયા છે, એમને સવાલ પૂછો. આમ તો એના સિવાયના જે 4 પેનલિસ્ટ છે એની પણ આપને ઓળખ કરાવું છું. ડોક્ટર કમલેશ રાજગોર છે, ભાજપના નેતા છે. ડોક્ટર વનરાજસિંહ મૈડા છે, એ કોંગ્રેસના નેતા છે. ડોક્ટર યોગેશ ગુપ્તા છે, ડોક્ટર વસંત પટેલ છે અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી છે, એ કિરણ હોસ્પિટલના ચેરમેન છે. સૌથી પહેલો સવાલ મથુરભાઈ તમને કરું છું કે તમે જે હોસ્પિટલ ચલાવો છો એ તો ટ્રસ્ટની હોસ્પિટલ છે, ચલો માની લઈએ, તો કેટલાક પ્રશ્નો ત્યાં પણ આવતા હશે, પણ સૌથી મોટો સવાલ એ છે કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાંથી કોઈ એક ગરીબ અને મધ્યમ વર્ગનો જે દર્દી પહોંચે છે એ મોટે ભાગે સારો અનુભવ લઈને નથી જતો. મારો એક અનુભવ એવું કહે છે કે સવાલ એ હોસ્પિટલ અને સરકારની વચ્ચેનો છે, પણ ખૂબ સારી યોજનામાં એ સામાન્ય મધ્યમ વર્ગનો જે દર્દી છે જેના ખિસ્સામાં મૂળ એવા પૈસા નથી કે એ સાજો થઈ શકે, એ બહુ પરેશાન થાય છે ખાનગી હોસ્પિટલોને લઈને. મથુરભાઈ. સૌપ્રથમ તો તમે આમના માટે સંવાદ રાખ્યો એના માટે તમને અને તમારા ટીવીને અભિનંદન આપું છું. બીજું કે આયુષ્માન ભારત યોજના બનવાથી આ સમગ્ર દેશના લોકો અનેક મુશ્કેલીનો જે સામનો કરતા હતા એ બધાને જબરજસ્ત સહયોગ મળી રહ્યો છે. સારી સારી હોસ્પિટલોમાં સારવાર થઈ રહી છે. કિરણ હોસ્પિટલ અત્યારે ગુજરાતના પ્રાઇવેટ સેક્ટરમાં સૌથી મોટી એટલે કે 900 બેડની હોસ્પિટલ છે. અમારી હોસ્પિટલમાં 2022માં 75,000 સર્વિસ, 75,000 સર્વિસ એટલે મહિને 6,000 થી વધારે સર્વિસ અમે આયુષ્માન યોજનામાં કિરણ હોસ્પિટલની સેન્ટર એસી હોસ્પિટલ, 400 કરોડના સાધનો અને 43 વિભાગોમાં આ દર્દીઓને અમે સારવાર આપી છે. એટલે કે 75,000 લોકો સર્વિસ આપી છે અમે. અને એમના જે સરકારના નિયમ છે કે 300 રૂપિયા દરેકને આપવાના, એ રીતે અહીં 300 રૂપિયા મળે છે.
સરકારનો નિયમ છે કે જે દર્દીનું નિદાન થયું છે અને નિદાન પછી એને 5 દિવસમાં જે સર્જરી કરવામાં આવે છે તો એ નિદાનના 5 દિવસમાં જે કઈ નિદાન થયા છે એના પૈસા પણ પાછા આપવામાં આવે છે. આ ઉપરાંત એમને જે વારંવાર પછી ઓપીડીમાં આવે ત્યારે પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એટલે 75,000 સર્વિસો કિરણ હોસ્પિટલમાં આપી છે. બરાબર. રહી વાત જે આયુષ્માન માટે રાજ્ય સરકારે જે વ્યવસ્થા કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે, પણ હજી ટેકનોલોજી વધારે સ્ટ્રોંગ જેમ થશે એમ આ વ્યવસ્થામાં વધારે લોકોને આપણે સહયોગ આપી શકીએ. અત્યારે ઘણી વખત એવું બને કે સોફ્ટવેર સરકારનું સપોર્ટ ન કરતું હોય, ટેકનોલોજી સપોર્ટ ન કરતું હોય અને અહીંયા લોકોની લાઈન લાગે. એને ખબર નથી હોતી કે ભાઈ આ સિસ્ટમ નથી કામ કરતી એટલા માટે આ લાઈન લાગી છે, એટલે એ લોકો કે ભાઈ કેમ થતું નથી, કેમ વાર લાગે છે, તો એ વખતે થોડી તકલીફો પડતી હોય છે. આવા બધા અત્યારે ટેકનોલોજીના હિસાબે અને એ ટેકનોલોજી અપ થઈ રહી છે, દિન પ્રતિદિન સુધરતું જઈ રહ્યું છે. રહી વાત જે હોસ્પિટલો આમાં સારું કામ નથી કરતી અથવા જે રીતે સહયોગ એ સિસ્ટમ સર્વિસનો અભાવ હોય વગેરે વગેરે અભાવ હોય તો એના માટે સિસ્ટમ કામ કરી રહી છે, એમને ત્યાં જાય છે વગેરે વગેરે કરે છે અને એમાં પણ વધારે ચેકિંગ થવું જોઈએ. ઇન્સ્યોરન્સ કંપનીએ વધારે જવું જોઈએ અને ઇન્સ્યોરન્સ કંપની જાય છે એટલા માટે જાય છે કે ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવાના હોય છે પૈસા, એની પણ એક જવાબદારી હોય છે, એટલે એ બધું પણ કરે છે. આપે જે કીધું ને કે હોસ્પિટલ ડોક્ટર બોલાવે ડોક્ટર કે પછી કરે, એના કારણો એ છે કે ટોટલ શરીરની જે બીમારીઓ છે એના ઈલાજ માટેના અમારી હોસ્પિટલમાં 40,000 કોડ છે. તે પૈકી આયુષ્માનમાં 2675 સ્કોડનો સમાવેશ થાય છે. એટલા માટે દર્દી ડોક્ટર હા પાડી દે, કોઈ પણ હા પાડી દે અને ડોક્ટર પાસે જઈને પછી ડોક્ટર એમ કે આ ન થાય તો દર્દી અને એના વચ્ચે થોડો તકલીફ ઉભી થાય છે. એટલે જે આવી અને એનું નિદાન કરી અને સચોટ આખી વ્યવસ્થા જોવી પડે છે. બીજું કે આયુષ્માનમાં એટલે અન્ય રાજ્યના લોકો પણ હોય છે તો અન્ય રાજ્યની જે વ્યવસ્થા છે એમાં થોડા ડિફરન્સ હોય છે, એના પેમેન્ટના પ્રશ્નો હોય છે, પેમેન્ટ ટાઈમે ન થાય, ગુજરાત જેવું બધું નથી. એટલે આવા બધા પણ પ્રશ્નો હોય છે, પણ એમ છતાંય તે મધ્યપ્રદેશ હોય અન્ય રાજ્યોમાં ઘણો સુધાર આવી રહ્યો છે અને એમાં જ્યાં સારું કામ કરવું છે, જેની સારી ભાવના છે એમાં કોઈ જગ્યાએ આયુષ્માનમાં પ્રશ્નો ઉભા થતા નથી. જ્યાં થોડી ભાવનામાં ખામી છે એમાં કડકાઈથી કામ લેવું પડશે અને એની પાસેથી ચોકસાઈ પણ લેવી પડશે. ફાઇન. ડોક્ટર ગુપ્તા, તો અમદાવાદ મેડિકલ એસોસિએશન તો કંઈ બોલે નહીં કારણ કે એ કંઈ યોજના વિશે કંઈ બોલે તો એમને પછી મુશ્કેલી થાય, પણ જ્યાં લોકોની વાત હોય અહીંયા તો બધાએ કરવી જ જોઈએ. હું એવી આશા રાખતો હતો કે આજે એમનામાંથી કોઈ આવશે ને એનો પક્ષ રાખશે. મૂળ તો આ બધી મગજમારીઓ એમની જ છે. ફાઇન, ચલો ગુપ્તા સાહેબ, તો મારો સવાલ એ હતો કે આજે જે મથુરભાઈ કહે છે એ તો ચલો ટ્રસ્ટની હોસ્પિટલ છે, કદાચ એનો પોતાનો જે ઉદ્દેશ હશે એ નહીં નફો નહીં નુકસાનના ધોરણે એનું પોતાનું ચાલી જાય, ડોક્ટર્સ નર્સિંગ ને એનું પોતાની બિલ્ડિંગ ચાલી જાય, એ પ્રકારના ઇક્વિપમેન્ટનું અપગ્રેડેશન થઈ જાય, એ પ્રકારના એક ગણિત બેસાડીને કરતા હશે. મગજમારી એ છે કે જે કોર્પોરેટ હોસ્પિટલ આપણે જેને કહીએ છીએ ત્યાં લોકોને મહત્તમ એવો ખરાબ અનુભવ થાય છે કે સીધી એ ઘસીને ના જ પાડી દે, ભાઈ નહીં કરું મા કાર્ડમાં, તારે કરવું હોય તો કર. આ દવાખાનું એક એવી વસ્તુ છે, કોઈ અત્યારે મને એમ કે કેન્સર થયું છે મારે તાત્કાલિક એની ટ્રીટમેન્ટ તો કરાવવી જ પડશે. સૌથી મોટી મૂંઝવણ એ લોકોની આ છે કે હોસ્પિટલ ના કેમ પાડે છે, જ્યારે કે એ રજીસ્ટર્ડ છે, એ સરકારમાં નોંધાયેલી છે, હું એને વેબસાઇટના લિસ્ટમાં જોઉં છું, હું એને પીડીએફની ફાઇલમાં જોઉં છું, પણ એ હોસ્પિટલ ના પાડી દેશે હું તમારી આ સર્જરી કે તમારી આ ટ્રીટમેન્ટ નહીં કરું. તો મૂળ ના પાડવાનું જે કારણ છે શું છે? નમસ્તે હેમંતભાઈ, તમને ખબર છે કે આ મુદ્દો મારા બહુ કરીબી છે અને આના ઉપર હું બહુ જ સ્ટ્રોંગ વિચારો ધરાવું છું. પહેલી વસ્તુ તો આપણે આ આયુષ્માન ભારત વિશે થોડીક સાક્ષરતા મેળવીએ, પબ્લિક માટે ઇમ્પોર્ટન્ટ છે. 2017માં મોદી સાહેબનું એક બહુ જ મોટું સપનું હતું યુનિવર્સલ હેલ્થકેર ના નામે, એટલે એમને આયુષ્માન પીએમજે કાર્ડ ની ઘોષણા કરી અને 50 કરોડ લોકોને આમાં સારવાર મળશે અને 5 લાખ સુધીની સારવાર મળશે એ ડિક્લેરેશન કરવામાં આવ્યું હતું. અને અભિનંદનના પાત્ર એ છે કે અત્યારે 100 મિલિયન લોકો જોડે એ વ્યવસ્થા છે. વધતા આપણે 100 મિલિયન સુધી પહોંચ્યા છીએ. વધતા આપણે જે ડેટા તમે આપો છો ને એ ડેટાની અંદર હું તમને વધારો કરું તો મોર દેન 20,000 હોસ્પિટલ્સ આર અટેચ્ડ ઇન પીએમજે યોજના થ્રુ આઉટ ઇન્ડિયા, એમાંથી 42% પ્રાઇવેટની છે. ત્રીજી વસ્તુ, અત્યાર સુધી મોર દેન 45,000 જેથી વધારે પ્રોસિજર્સ કરવામાં આવી છે.
અને તમે કીધું એ પ્રમાણે 2700 જેટલી પ્રોસિજર્સ કે ટ્રીટમેન્ટ એની અંદર ઇન્વોલ્વ છે અને 27 સ્પેશિયાલિટી એની અંદર ઇન્વોલ્વ છે. આ એક માળખું છે આયુષ્માન ભારતનું પૂરેપૂરું. પણ હવે મુદ્દો જે આજનો છે ને એ 2 કે 3 ટાઈપના છે, જો તમે સમજી શકો તો. પહેલી વસ્તુ જે મુદ્દો તમે કીધો કે ડોક્ટરો હોસ્પિટલો ના કેમ પાડે છે. તમે રજીસ્ટર્ડ છો, તમે એ સર્વિસીસ આપવા માટે રજીસ્ટર્ડ છો. તમે સમજો આયુષ્માનની અંદર હોસ્પિટલો બધી વસ્તુ આપવા માટે રજીસ્ટર્ડ નથી હોતી. જે સાક્ષરતા નથી લોકોમાં. કેટલીક હોસ્પિટલો ખાલી ની રિપ્લેસમેન્ટ માટે છે, કેટલીક હોસ્પિટલો ખાલી હાર્ટલા એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી, બાયપાસ માટે છે, કેટલીક હોસ્પિટલો યુરો સર્જરી માટે છે, કેટલીક હોસ્પિટલો રેડિયોથેરાપી, કીમોથેરાપી માટે છે અને કેટલીક હોસ્પિટલો આપણે ગાયનેક ડિપાર્ટમેન્ટ માટે છે. હવે આના સિવાય ઇમ્પોર્ટન્ટ મુદ્દો તમે જે ઉપાડ્યો છે ને એ છે કે ના પાડે છે કેમ. તો મુદ્દો એ છે કે જો ના પાડે ને, જે એમને લખ્યું છે કે અમે કરીશું એ ના પાડે, એના માટે દેર ઇઝ નો ઓપ્શન અવેલેબલ. સસ્પેન્શન ઇઝ નેવર એન ઓપ્શન. કેમ કે એ વર્ષ પછી પાછા આવી જાય છે. તમે એના ઉપર કડક કાર્યવાહી કરો. જે સાહેબે કીધું એ પ્રમાણે, કિરણ હોસ્પિટલના જે સાહેબ હતા એમને, કે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તમે ના જ ના પાડી શકો. સો ઇમ્પોર્ટન્ટ મુદ્દો તમારો જે છે એ આ છે. પણ આયુષ્માન ભારત, તમને માનો કે ના માનો, એનએચએસમાં લંડનમાં જે એનએચએસ ચાલે છે ને એ કદાચ 60-70 વર્ષે 80 વર્ષે ફેલ થતી દેખાય છે. કદાચ તમને અતિશોક્તિ લાગશે, પણ હું અત્યારે અહીંયા બેસીને જો આ રીતે જ ચાલશે ને તો આ યોજના બી ફેલ થતી દેખાશે. હવે એનું કારણ તમને આપું. તમે જે અત્યારે સ્ટિંગ ઓપરેશન કર્યા એની અંદર આપણે વાત કરીએ છીએ કે ગવર્મેન્ટ શું કરી રહી છે. એક પોલિસી બનાવી, ગરીબોને હેલ્પ કરવી છે, ગરીબોને આપણે ટ્રીટમેન્ટ આપવી જોઈએ. નો ડાઉટ આપવી જ જોઈએ, એમાં કોઈ બેમત છે જ નહીં. કોવિડ પછી જો એ નહીં કરીએ તો ક્યારે કરીશું. પણ તમે વાત બધા હોસ્પિટલની કરી રહ્યા છો, પણ કોઈ ડોક્ટરની વાત નથી કરતું. તમે જેટલા સ્ટિંગ ઓપરેશન કર્યા મને સમજાવો હેમંતભાઈ. તમે મને ફોન કરો કે સાહેબ મને હાર્ટનો દુખાવો થયો હતો તો મારે મા કાર્ડની અંદર કે આયુષ્માનની અંદર એન્જિયોગ્રાફી અલાઉડ છે, હું આઈને કરાવી લઉં. તો હું એઝ અ ડોક્ટર કે ગેજેટ થોડી ટ્રીટ કરું છું. પણ એ તો કીધું હોય ને ડિસ્ટ્રિક્ટ, ના તો બી મને કીધું હોય કે એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર, તો તમે મને એમ કહો છો હું એ પૂછું ને. ના, પણ તમને એ સમજાવું છું કે એ હું તમને બંને મુદ્દા સમજાવવા માંગુ છું કે એ ડોક્ટર ત્યાં બોલાવે, એ જોવે અને એક પણ પૈસો લે તો એ અલાઉડ નથી. તમે સમજો શું કહેવા માંગુ છું. એને બોલાવવાનો હક છે, એને બોલાવીને એ કાર્યવાહી કરવાનો હક છે. પણ એ જો પૈસા લે, ઇકોના બી પૈસા લે, ઈસીજી ના પણ પૈસા લે, એડમિશનના બી પૈસા લે, પ્રાઇવેટ અંદર એડમિટ કરવાની વાત પણ કરે એ વસ્તુ માટે, તો એ કાર્યવાહી પાત્ર અને કડક કાર્યવાહી પાત્ર વસ્તુ છે. પણ ડોક્ટરને મળવું જરૂરી છે. મારું જે કહેવાનું હતું. હવે જે ઇમ્પોર્ટન્ટ 4-5 વસ્તુઓ હું પૂછવા માંગુ છું. આઈ થિંક હું કદાચ વધારે પડતું લાગશે, પણ મને એ સમજાવો કે શું સરકારને ખબર છે કે એક વખત આયુષ્માન કાર્ડની અંદર પ્રોસિજર પતી જાય, એન્જિયોગ્રાફી પતી ગઈ, એન્જિયોપ્લાસ્ટી પતી ગઈ, બાયપાસ પતી ગઈ, ની રિપ્લેસમેન્ટ પતી ગયું, રેડિયોથેરાપી પતી ગઈ, કીમોથેરાપી પતી ગઈ, યુરો સર્જરી પતી ગઈ, પછી એ પેશન્ટને કોમ્પ્લિકેશન થાય તો એની અંદર આયુષ્માન ભારતની અંદર કોઈ ઓપ્શન નથી, સરળ ઓપ્શન નથી. હું એમ એકવાર મેં ઓપરેશન કરાયું પછી મને તમે મને એમ કહો છો કે તમે આ કેમેરા છો કે મેં તમારો વાયર હારો કરી નાખ્યો, કેમેરો હારો થઈ ગયો. કોઈને ડાયાબિટીસ હશે, કોઈકને બીજો પ્રોબ્લેમ હશે, કોઈકને હાર્ટનો પ્રોબ્લેમ હશે, એનું ની રિપ્લેસમેન્ટ થયું, કોઈકને હાર્ટનો પ્રોબ્લેમ હશે, એનું કીમોથેરાપી આપી. હું જે કહેવા માંગુ છું એ છે કે સરકારની આ યોજના બહુ જ સારી છે. તમે સમજો આ વસ્તુનું જે કહેવા માંગુ છું. સરકારે એ ઓડિટ કેમ નથી કરાવતી, જે હું એટલા વખતથી કહું છું કે કોમ્પ્લિકેટ થાય પેશન્ટ તો એની જવાબદારી કોની? એ પેશન્ટ મારા સિવિલ હોસ્પિટલ કે એલજી હોસ્પિટલ કે શારદાબેન હોસ્પિટલ કેમ ફરે? એસવીપી હોસ્પિટલ બી એને દાખલ નથી કરતી. એક વસ્તુ. બીજી વસ્તુ તમે જે કીધી કે કડક કાર્યવાહી કરવી જોઈએ, સરને હું સલામ કરું છું, મયુર સરને. પણ શું સરકાર એસવીપીમાં જઈને જયારે આયુષ્માન ભારતનું કાર્ડ વાળું પેશન્ટ પહેલા દિવસ પહોંચે છે ત્યારે એને પ્રાઇવેટ હોસ્પિટલ રીતે દાખલ કરીને 10,000 રૂપિયા ડિપોઝિટ લે છે, એમને ખબર છે? બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, સરકારે શું પેરેલલ હેલ્થકેર સિસ્ટમ જે બની છે આયુષ્માન ભારતની અંદર, હું વખતથી કહું છું પેરેલલ હેલ્થકેર સિસ્ટમ, એવા ડોક્ટરો છે જે ખાલી આયુષ્માન ભારત કરે છે, એવા ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે જે ખાલી આયુષ્માન ભારત માટે દવાઓ બનાવે છે, એવા ડિવાઇસ મેકર્સ છે જે ખાલી આયુષ્માન ભારત માટે ની રિપ્લેસમેન્ટના ઇમ્પ્લાન્ટ, સ્ટેન્ટ, ગંદી ક્વોલિટીનો, હું વર્ડ વાપરું છું, બહુ જ બકવાસ ક્વોલિટીના ડિવાઇસીસ અને દવાઓ બનાવવામાં આવે છે. શું એની ક્વોલિટી ચેક સરકાર કરે છે? શું પેરેલલ સિસ્ટમની અંદર ડિસ્ટ્રીબ્યુટર્સ ઉપર કોઈ તરફ છે જે ડિસ્ટ્રીબ્યુટર હોસ્પિટલને સપ્લાય કરે? છેલ્લે શું એ હોસ્પિટલ ઉપર કોઈ ઓડિટ થાય છે જે લોકો સબ સ્ટાન્ડર્ડ દવાઓ આયુષ્માન ભારતની અંદર પેશન્ટોને આપે છે? એટલે હું જે કહેવા માંગુ છું કે સરકારની સ્કીમ બહુ જ સારી છે અને આઈ બિલીવ
કે કમલેશભાઈ જેવા ડોક્ટરો, અનિલભાઈ જેવા ડોક્ટરો જે આપણા બીજેપીની અંદર છે કે કોંગ્રેસની અંદર મહિડા સાહેબ છે, જે આ બધા પોલિસી મેકર્સ છે, જે વર્ષોથી પ્રેક્ટિસ કરતા આવ્યા છે, મારી આ વાતને સમજશે અને કદાચ પોલિસી મેકરોનો આ તરફ ધ્યાન દોરશે. કેમ? ડોક્ટરોને તમારે સત્તા આલવી પડશે કે ટ્રીટમેન્ટ કઈ કરવી, પણ એ પૈસા ના લઈ શકે એ બી ધ્યાન રાખવું પડશે. છેલ્લી વસ્તુ, કોઈ પણ હોસ્પિટલ હું સમજુ છું કે નો પ્રોફિટ કરવા તૈયાર હોવી જોઈએ દેશની સેવા માટે, પણ લોસ કરવા રેડી નહીં થાય. અને બીજી વસ્તુ, એ લોસ જે કરે છે આયુષ્માન ભારતમાં, શું સરકારે એ ઓડિટ કર્યું છે કે એ હોસ્પિટલ XYZ હોસ્પિટલ જે લોસ કરી રહી છે એ એની ભરપાઈ કોના જોડે કરે છે? જે બીજા બધા પ્રાઇવેટ હોસ્પિટલના પેશન્ટો દાખલ થાય છે એમના જોડે પૈસા વધારીને કરે છે. હું જે કહેવા માંગુ છું, આ પેરેલલ હેલ્થકેર સિસ્ટમ છે NHS, એમાં આખું દેશ બરબાદ થઈ ગયું, ઓબામા કેર બરબાદ થઈ ગયું, મેડિકેડ બરબાદ થઈ ગયું, લોકો મરી જાય છે. કોવિડની અંદર વડીલોને એમને એમ છોડી દેવામાં આવતા યુરોપિયન કન્ટ્રીઝમાં કે અમને મરી જવા દો, રહેવા દો, આમના ઉપર પૈસા ના વેડફશો. આગલા 10 વર્ષ 20 વર્ષની અંદર જો આવું થશે તો ધરીનું ધરું રહેશે. સારી સ્કીમ છે, હું ફરી કહું છું, પણ એની અંદર આ મુદ્દા મહત્વના છે. ઇમ્પ્લિમેન્ટેશન પૈસા મળે છે કે નથી મળતા એ પછીની વાત છે. તમે હા પાડી છે તો પૈસા મળશે જ, સીધી વાત છે. પણ તમે વસ્તુને સમજો કે દર્દી જે હેરાન થાય છે એનું શું. છેલ્લી વસ્તુ, છેલ્લે કઈ અટકી જઈશ, કે તમે દર્દીને હક આપ્યો છે કે સરકારને કમ્પ્લેન કરે કે ડોક્ટરે પૈસા માંગે કે હોસ્પિટલે પૈસા માંગ્યા. શું ડોક્ટરને એવો હક સરકાર ક્યારે આપશે કે જે પેશન્ટો મર્સિડીઝની અંદર સોના ચાંદીના ઝવેરાઓ પહેરીને આવે છે આયુષ્માન ભારતની અંદર, એમાં અમે રિપોર્ટિંગ કરી શકીએ કે આ લોકોને આયુષ્માન ભારત ના મળવું જોઈએ? શું એવા પેશન્ટો માટે અમને હક આપશે કે અમે કમ્પ્લેન કરી કે અમને ફોર્સ કરે છે કે ઇમ્પ્લાન્ટ તમે વધારે મોંઘું વાપરી લો સાહેબ, અમે પૈસા ભરી દઈશું? ના કરો તો તમારા પર ફોર્સ કરવામાં આવે, નહીં તો ના કરો તો કમ્પ્લેન કરવામાં આવે છે. શું એવો હક ડોક્ટર્સને ક્યારે મળશે? તમે સમજુ છું કે તમે ડોક્ટરોને સ્કેપગોટ બનાવવા માટે કમ્પ્લીટલી બધા રેડી છો, પણ ક્યાં માન્યું છે કે આયુષ્માન ભારત કેમ ફેલ થઈ રહી છે, રૂરલ હેલ્થ કેમ ફેલ થઈ રહી છે, CGHS કેમ ફેલ થઈ રહી છે, કોવિડમાં લોકો કેમ હેરાન થયા હતા? જો આ સમજીશું નહીં તો અહીંયા બેસીને ડોક્ટરોને ડેફિનેટલી આપણે ગાળો આપી શકીશું. વી આર રેડી ટુ હિયર ધેટ ગાળો. ઓકે ફાઇન, ચલો. પણ જે સવાલો છે બાય ડિફોલ્ટ ડોક્ટર ઉપર હોય તો મારે તો એ કરવા જ પડે. એ હોસ્પિટલ હોય, ડોક્ટર હોય, એટલે મારો મુદ્દો સરકાર હોય. હું તો હોસ્પિટલ ચલાવતો નથી. હું આયુષ્માન ભારત ડોક્ટર હોય તો માની લેવાનું કે મારા ડોક્ટર રીતે આ કહું છું કેમ કે મેં ડોક્ટરોને જોયા છે, બે પાંખ જોઈ છે ડોક્ટરોની, જે આયુષ્માન મારે દિવસ રાત તૈયાર છે. મને ખબર છે, બરોબર. એવા હજારો લોકો છે જે ખરેખર મતે છે, ખૂબ સારું કરે છે. પણ આ એક મુદ્દો એવો છે જેમાં 99.00 ક્યાંક એક એરર છે તો એ એરર છે. યસ, આ એક મુદ્દો એવો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અમારા માટે ઇમ્પોર્ટન્ટ, અમારા માટે સારી વસ્તુ શું હેમંતભાઈ, કે સામે પક્ષે કે ઇવન બંને પક્ષે ડોક્ટર્સ બહુ બધા અવેલેબલ છે. યસ, જે લોકોએ એક્ટિવ પ્રેક્ટિસ વર્ષો સુધી કરી છે અને આ વસ્તુ એ લોકો સમજે છે. એટલે ધીરે ધીરે મને એમ છે ખ્યાલ છે ઇમ્પ્લિમેન્ટેશન કદાચ મયુર સર સ્વીકારશે કે અત્યારે ગ્રીન ઇમ્પ્લિમેન્ટેશન જે લોકોએ કરી, જેના અંદર પૈસા મળવાની જે પદ્ધતિ છે એ બહુ સ્ટ્રીમલાઇન કરી નાખી છે ગવર્મેન્ટે. પણ આમાં ઇન્સ્યોરન્સને તમે આટલી બધી સત્તા કેવી રીતે આપી શકો કે નક્કી કરે કે મેં ટ્રીટમેન્ટ કરી, બરોબર કરી કે ના કરી, એન્જિયોગ્રાફી ખોટી કરી હતી? એ સત્તા ઇન્સ્યોરન્સ કંપનીને આપીને તમે શું કરવા માંગો છો? આઈ ડોન્ટ નો. ફાઇન, ચલો. ડોક્ટર વનરાજસિંહ મહિડા, તો ઘણા બધા અંશે એ સેવાનો લાભ લેનારા પણ હજારો લોકો છે, પણ એ ફરિયાદો પણ સતત આવે છે કે ક્યાંક સરકારમાં રજીસ્ટર્ડ છે હોસ્પિટલ, પણ એ હોસ્પિટલ એને ધડ દઈને ના પાડી દે કે તારી જે સેવા છે એવું નહીં કરું. અને ઘણીવાર એ સામાન્ય ગરીબ દર્દીના જે સગા છે એ પોતાને એ લાચાર અનુભવતા હોય કે જ્યારે એનો સગો છે એની નજર સામે એ દમ તોડતો હોય. ડોક્ટર મહિડા. જી, સર્વે દર્શક મિત્રોને કોંગ્રેસના બે હાથ જોડી નમન. આપનો પણ હું આભાર માનું છું આ સ્ટેજ સાજા કરવા બદલ. એકચ્યુઅલી હું સદંતર યોગેશભાઈના બધી જ વાત સાથે સહમત છું, એટલે એમને એ બધી વાત હું ફરી રિપીટ નહીં કરું. પણ સૌથી અગત્યનું જો અહીંયા આગળ ધ્યાન પર લાવવા જેવું હોય ને તો મને જે સમજાય છે તે છે કે આપણે EWS કોટામાં 7 લાખ રૂપિયા આપણે આવક ગણીએ છીએ ફેમિલીની, અને અહીંયા 4 લાખ કેમ? આપણા પટેલ સાહેબ, આપણા હેલ્થ મિનિસ્ટર, એમણે પણ કીધું કે 4 લાખ. તો 4 લાખથી વધારે ફેમિલી ઇન્કમ ન હોય જેની, એ ફેમિલી ક્યાં છે? આપણે તો આને સરકારની એસેન્શિયલ સર્વિસ હેલ્થ છે, તો એના અંદર આપણે સરકાર જે પણ શાસક પક્ષ છે એને તો જવાબદારી લેવી જ પડે, અને હાથ ઊંચા કરી દે છે. તો આ એક સૌથી મોટો પ્રશ્ન કે એ લોકો ક્યાં જાય જેનો ખૂબ લોઅર મિડલ ક્લાસ ખૂબ મોટો માસ છે, જેનું આ સેગમેન્ટના અંદર આવરી લઈએ આપણે, તો એ લોકો બહુ જ આનાથી પરેશાન છે, કારણ કે એમનો મા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બનાવી નથી શકતા. જેમની એ વાત કરે છે એકદમ લોઅર ક્લાસ, એટલે તમે સીધું કહો 4 લાખની લિમિટ 10 લાખ કરવી જોઈએ એવું કહો છો તમે? એના એજ્યુકેશન પર નહીં, હું તમને સીધો સવાલ પૂછું તો તમારું સજેશન કહો. 4 લાખની 10 લાખ કરવી જોઈએ?
જે આવકની મર્યાદા 7 લાખ તો કરવી જ જોઈએ. 10 લાખ કરવી જોઈએ, કેટલી કરવી જોઈએ? આપણે 50 કરોડ નહીં, તમે 50 કરોડ, સોરી, હું મારો સવાલ પૂરો કરી લઉં. તમે સીધું સજેશન કરો કે 4 લાખ છે એના 10 લાખ કરવા જોઈએ તો મહત્તમ લોકોને આવરી શકાય એવું તમે કહો છો? હું તો એવું કહીશ કે એસેન્શિયલ સર્વિસમાં કેટલો પણ ગરીબ હોય કે કેટલો પણ પૈસાદાર હોય, એની હેલ્થની જવાબદારી સરકારની છે. અગર સરકારના માથે પડે છે તો મારા કુટુંબના અંદર હું અગર કમાઉં છું અને મારા ફેમિલીને છે તે મા કાર્ડ નથી મળતું, સડનલી મારું ડેથ થાય અને વિધિન નો ટાઈમ અગર મારા મૃત્યુના આઘાતને લીધે મારા ફેમિલી મેમ્બરને કઈ તકલીફ પડી તો એનું શું થશે? એનું કેવી રીતે નીકળશે મા કાર્ડ, અથવા તો એનું આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનશે? તો હું એવું કહીશ કે હેલ્થની જ્યાં વાત આવે ત્યાં કોઈ પણ આવકની મર્યાદા ન જોવાય, એના અંદર સરકારની જવાબદારી થાય. એટલે એને જો તમારે આયુષ્યમાન કાર્ડનું સિસ્ટમ બનાવવું છે તો બનાવો, પણ તમે એને દરેક જણને આપી દો ને. તમે આવકનું શું કરવા માટે તમે આ રીતે બોન્ડ સેટ કરો છો? આ મારી પહેલી વસ્તુ. એટલે સજેશન મને જો કરવાનું હોય તો હું એમ કહીશ કે ભાઈ કોઈની કેટલી પણ આવક હોય એને આ સિસ્ટમના ભાગરૂપે જો લેવું છે સેવા તો એને આપવી જોઈએ સરકારે. એક વાત, સોરી. બીજી વસ્તુ જે મારે ધ્યાન પર લાવવી છે તે કે આના અંદર જે આપણે ગોઠવ્યું છે આ ઇન્સ્યોરન્સનું, જે મને ખૂબ ખૂબ તકલીફ આપે છે, જે હું યોગેશભાઈ એના પર ખૂબ ફોડ પાડી છે અને હું એના પર હજુ આગળ જઈને બોલીશ કે આપણે લોકશાહીના ભરેલા દેશ છીએ. આપણે ત્યાં છે તે આપણા કોઈ પણ નાગરિકને અગર કોઈ તકલીફ છે હેલ્થની તો એના ઉપર નિર્ણય લેવાનો આવે તો એ આપણા લોકપ્રતિનિધિ લે ને. કોઈ છે તે ઇન્સ્યોરન્સ કંપનીનો એમ્પ્લોય કેવી રીતે નિર્ણય લઈ શકે કે ભાઈ આને આ સારવાર આપી શકાય કે આ કાર્ડ નીચે કે આ સારવાર ન આપી શકાય? અને આખું 1 લાખ સુધીનું પેકેજ, એટલે મતલબ કોઈની સારવાર 1 લાખ સુધી છે ને ત્યાં સુધી ઇન્સ્યોરન્સ કંપની જ નિર્ણય લે છે. ત્યાં સુધી આપણા ગવર્મેન્ટના કે શાસક પક્ષના કે લોકપ્રતિનિધિ અંદર ઇન્વોલ્વ નથી થતા. આ હકીકત છે જે ખૂબ જ દુઃખદ બાબત છે. અને અહીંથી આગળ એક બીજી બાબત હું ધ્યાન દોરીશ કે આપણે ત્યાં હજી પણ 19-20 ના અંદર જે ઠરાવો નક્કી કરેલા અને જાહેર કરેલું કે ભાઈ આટલી પ્રોસિજર છે તે આપણે રિઝર્વ રાખીશું ગવર્મેન્ટ માટે, તો તમે પ્રાઇવેટ સેક્ટર પાસે આવી બધી બૂમો પાડો છો. પ્રાઇવેટ સેક્ટરના ડોક્ટરો આમ નથી કરતા, ના કહે છે, અને 200-300 જેટલી પ્રોસિજર એવી છે કે જે પ્રોસિજર છે તે ગવર્મેન્ટે રિઝર્વ રાખી છે. એટલે માનો કે ચાલુ ઓપરેશન ડોક્ટરને એ પ્રોસિજર તરફ જવાની જરૂર પડી તો એ જાય કેવી રીતે? એના પૈસા કેવી રીતે વસૂલ કરે? હર્નિયા અને હાઇડ્રોસિસ જેવા ઓપરેશનો છે તે રિઝર્વ કરી દીધા છે ગવર્મેન્ટે. એટલે પ્રાઇવેટ પ્રેક્ટિશનર કે પ્રાઇવેટ ડોક્ટર છે તે એ ઓપરેશન નહીં કરી શકે એમ. તો એને આમાં એવું નથી હોતું ને, દરેક બોડી છે તે ડિફરન્ટલી વર્તે. એટલે ચાલુ ઓપરેશન અથવા તો ચાલુ સારવારે એને છે તે એવી પ્રોસિજર તરફ જવું પડે કે જે પ્રોસિજર ગવર્મેન્ટમાં રિઝર્વ છે. તો ચાલુ ઓપરેશન પેશન્ટને ડોક્ટર છે તે લઈ જશે, ગવર્મેન્ટ હોસ્પિટલમાં લઈ જશે. તો આ રીતે પણ કોઈ ફોડ નથી. બીજી એક બાબત ખાસ ધ્યાન પર લાવું કે ઇમરજન્સીના અંદર આપણે ઓટીપી આપીને એમ કે ચાલુ કરી દો ઓપરેશન તમે, અથવા તો જે પ્રોસિજર કરવી છે તે કરી દો. હવે પ્રોસિજર તમે કરી દો અને પછીથી ખબર પડે કે ભાઈ આના તો એપ્રુવ થાય એવું નથી, તો હવે એ પૈસા માંગે તો ત્યાં તો ધમાલ થઈ જાય ને પ્રાઇવેટ હોસ્પિટલમાં તો. અને પ્રાઇવેટ હોસ્પિટલનું ડેલિકસી બહુ જ વધારે આપણે ત્યાં છે. આપણે ત્યાં તો પ્રાઇવેટમાં દવાખાનામાં ડોક્ટરને ભગવાન માને. એટલે એને તો એટલું બધું છે તે પોતાનું ચરિત્ર અને ચારિત્ર મેન્ટેન કરવું પડે. અને એવા સંજોગોમાં જો એના સગા એને ઊંચા અવાજે બોલે અથવા તો મારામારી કરે તો એને તો પછી ધંધો બંધ કરી દેવાની એવી સ્થિતિ થઈ જાય. તો એ સંજોગોમાં એવું રિસ્ક કેવી રીતે લે? એટલે જે યોગેશભાઈએ કીધું છે એને હું આ ફરીને ધ્યાન પર લાવું છું. હજી એક બાબત મારા ધ્યાનમાં આવે છે કે આ લોકોને આપણે ત્યાં જે અભણ આખો બહુ મોટો માસ છે, 50% લોકો અક્ષર જ્ઞાન નથી અને તેની પાસે તમે આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે ફોટો માંગો, આધાર કાર્ડ માંગો, મોબાઈલ નંબર માંગો, આવકનો દાખલો માંગો, જે બધું કરી નથી શકતા. એટલે એક પાછલા ભાઈને એવો રસ્તો કર્યો કે આપણે પ્રધાનમંત્રી પત્ર આપો, લેટર આપો સીધો. એટલે એ પણ પાછું કેવું કે એવું લાગે કે જાણે છે તે હું પક્ષીય ધોરણે બોલીશ, કોઈ અને ગલત નહીં લેતા અથવા તો પહેલા સોરી કહું છું અગર કોઈને હર્ટ થાય તો, પણ આટલું સ્પષ્ટ તમે સમજો કે જે વ્યક્તિ આ બધા નાગરિકોના ટેક્સના પૈસાથી ગવર્મેન્ટ ચલાવતી આ સિસ્ટમ છે એના અંદર એવો માહોલ અથવા તો એવો ઉભો કરવામાં આવે કે આ છે તે ભારતીય જનતા પક્ષના સંગઠનના લોકો છે તે વ્યવસ્થા આખી ઉભી કરીને છે તે પેલા પેશન્ટને મદદ કરી રહ્યા છે. એટલે સંગઠનનો માણસ જઈને છે તે પેલાને પત્ર આપે અને એ પત્ર પર સીધું HHID પર છે તે એને છે તે પેલું આયુષ્યમાન કાર્ડ બની જાય. અને નહીં તો એનું ધક્કા એટલા બધા થતા હતા, એટલી બધી પરેશાની હતી કે એ કાર્ડ બનતું નહોતું એમ. હવે HHID માં પણ પ્રોબ્લેમ છે
કે એને છે તે પેલો આધાર છે તે લોકો 2011 નો લીધો વસ્તી ગણતરીનો, એટલે 2011 પછી જે જન્મેલા બાળકો છે એટલે 7-8 વર્ષના 9 વર્ષના એના આયુષ્યમાન કાર્ડ તો બનતા જ નથી હોતા. બનાવવામાં એટલી બધી મોટી તકલીફ ઉભી થાય છે કે જેની કોઈ વાત નહીં કરવાની. તો આ બધી વસ્તુઓ ધેર ઇઝ લોટ મેની પોઈન્ટ્સ કે જેમાં પરેશાની છે. માત્ર ડોક્ટરના માથે ઠીકરું, કારણ કે સોફ્ટ ટાર્ગેટ છે ને, એટલે ડોક્ટરોને માથે એમ કહી દેવું કે તમે આ ગલત કરો છો અને પતી જાય વાત, આમ નથી હોતું ને. એટલે તમે એ વિશ્વાસ નથી કરતા ડોક્ટરો પર, કારણ કે તમારે મોટી મોટી સર્જરી જે છે અથવા તો જે પ્રાઇમ સર્જરી છે તેના માટે પાછું સીડીએમઓ ની પરમિશન લેવાની. ઓકે, મૂળ તો તમારી પાસે તો બહુ બધા પ્રશ્નો છે ડોક્ટર રાજગોર. તો મુદ્દો એ છે કે એ ડોક્ટર કોંગ્રેસના હોય, ભાજપના હોય કે સ્વતંત્ર રીતે કામ કરતા હોય, તમે બધાની પ્રશ્નાવલી એક બનાવો. હું તો 3 સવાલો જે મને મનમાં આવ્યા એ હું ઋષિકેશભાઈને પૂછીને છૂટી ગયો. મને એવું થઈ ગયું કે મેં આરોગ્ય મંત્રીને બહુ બધા સવાલ પૂછી લીધા, પણ હું જયારે બાકીના લોકોને અહીંયા મેં પૂછ્યા તો 3-4 સવાલ તો એને મહત્વના કીધા કે 2011 પછી જન્મેલા લોકોનું કાર્ડ કઢાવવું એ સૌથી મોટી મુશ્કેલી છે. આયુષ્માન મિત્ર, આ તો મેં પણ ઘણી બધી હોસ્પિટલ્સમાં જોયું છે, કોઈ સગાવાલાને લઈને ગયા હોય, સાથે ગયા હોય કે આમ એ લાંબી લાઈન હોય. એ કીધું મથુરભાઈએ કે અને પેલો એવું કહી દે કે ભાઈ સોફ્ટવેરમાં ખામી છે. હવે ભાઈ સોફ્ટવેરમાં ખામી છે એટલે આખો દેશ ચાલે છે, આખી દુનિયા ચાલે છે. એવું કયું સોફ્ટવેર છે જેમાં વારંવાર એવી ખામીઓ આવે? અને એ તે પાછું જયારે પેલો હોસ્પિટલમાં ઓપીડી નો સમય શરૂ થાય ત્યારે જ એ સોફ્ટવેરમાં ખામી આવે. હવે એને લેવાના હોય 12 થી 2 પેશન્ટ, એ 2 વાગ્યા સુધીમાં એટલી બધી લાંબી ભીડ થાય કે લોકો, આપણને એવું લાગે કે આખી હોસ્પિટલ ત્યાં એ આયુષ્માન કાર્ડની યોજનાના જે ટેબલ છે ત્યાં ઉતરી આવી છે. આ નાના નાના પ્રશ્નો છે. શું તમને નથી લાગતું કે સંગઠન ભલે આમાં ગમે એટલી ક્રેડિટ લે, પણ આ સવાલોને પણ લઈને જવું જોઈએ કે આનું સમાધાન લાવો? નહીં, ચોક્કસ સવાલો છે અને એનું સમાધાન પણ થવું જ જોઈએ. આજે સૌથી પહેલા તો મને ખાસ આનંદ એ થયો કે અમે લોકો ભાજપના પ્રવક્તા તરીકે કોઈ પણ વસ્તુ અહીંથી લઈને જતા હતા ત્યારે અમે કઈ આરોગ્ય વિભાગમાં એના કોઓર્ડિનેટર તરીકે અથવા તો એના મીડિયેટર તરીકે અમે કંઈક ને કંઈક મોકલતા હતા. આજે સીધો તમે આરોગ્ય મંત્રી શ્રી, આપણા આરોગ્ય મંત્રી શ્રી આમ તો ખૂબ જ સરળ છે અને ઋષિકેશભાઈ સાથે સીધો સંવાદ કરીને જે પણ વાત કરી એ ખૂબ જ અગત્યની વાત. ચલો એક વાત તમને યાદ કરાવી દઉં. મારો એક બીજો સવાલ એમને એ હતો, એટલે તમે એનું ફોલોઅપ લેજો. મેં એવું કીધું હતું કે અમદાવાદમાં કદાચ તમે લગભગ નહીં હોય કે અમદાવાદ જેવા શહેરમાં, મેં તો એ આધાર લીધો, પણ આખા ગુજરાતના શહેરમાં અને નગરપાલિકા વિસ્તારમાં જે ઢોર શિંગડા મારે અને લોકોને અકસ્માત થઈને દાખલ કરે ને, તો એમાં આયુષ્માન યોજના છે ને એ નથી લાગુ પડતી. એને એવું કીધું કે તમે ધ્યાન દોર્યું ને તો અમે આના માટે મહેનત કરીશું. એના માટે જે 50,000ની સ્કીમની હતી એ આરોગ્ય મંત્રી શ્રીએ કીધું 12 લાખ રૂપિયા હોય તો ઓલો શું કરે? એને 5-10 ચોક્કસ એ વસ્તુ બરાબર છે. નહીં, એ ફોલોઅપ હું લઈશ, એની વાત બરાબર છે. પરંતુ જે વાત કરવાની છે ને કે હોસ્પિટલમાં ડોક્ટરો ઓપરેશન કરવાની ના કેમ પાડે છે, આ આખી ચર્ચા છે ને બીજે જતી રહેશે. હા, કોંગ્રેસના મિત્રએ કીધું કે ભાઈ કોઈ ભાજપનો કાર્યકર્તા જઈને આયુષ્યમાન કાર્ડ કઢાઈ આપે છે અને એની વાહવા લઈ લે છે તો કોંગ્રેસના મિત્ર પણ વાહવા લઈ લે, કોઈ એનજીઓ લઈ લે, અમને કોઈ ફેર નથી પડતો. કે લોકોની સેવા કરવા માટે મા કાર્ડ કોઈ પણ કાઢી આપે, આયુષ્માન કાર્ડ કોઈ પણ વ્યક્તિ કાઢી આપે, વ્યક્તિ એનો લાભ લેવાનો છે અને કોઈ પણ ખરા સમયે કોઈ વ્યક્તિ એને મદદરૂપ થયો હોય તો એને ઉપયોગી થવાનો છે. એટલે એવો કોઈ સવાલ નથી. વાહવા કોઈ પણ લઈ શકે છે, એ કામ કરશે તો એમને વાહવા મળશે. વાત ત્યાં આગળ છે કે કોઈ ડોક્ટર કેમ ના પાડે છે. બહુ જ સરળમાં સરળ ને સાદો સીધો જવાબ, સર્વર ને એ બધી વાત જવા દો. મોટા ભાગનું લોકોમાં આપણે હજુ એજ્યુકેટેડ નથી કરી શક્યા લોકોને. સૌથી મોટી ખામી અમારી ખામી છે. હું જ કહું છું કે ભાઈ આ પ્રકારનું ઓપરેશન આ હોસ્પિટલમાં ટાઈઅપ નથી અને તમે ત્યાં આગળ માગણી કરો છો કે આયુષ્માન કાર્ડ બીજા ઓપરેશનોમાં ચાલે છે, ત્યાં તમે જાઓ. નહીં, અલગ કીધું. હું તમને કહું કે ધારો કે કોઈ સરકારની હોસ્પિટલ રજીસ્ટર્ડ, સરકારી ચોપડે એ ખાનગી હોસ્પિટલ રજીસ્ટર્ડ થયેલી છે. ખાનગી હોસ્પિટલ રજીસ્ટર થયેલી છે, પણ કયા કોડ માટે રજીસ્ટર થયેલી છે, કયા ઓપરેશન માટે રજીસ્ટર થયેલું છે, છોડ દો. સુરતની હોસ્પિટલને આધાર બનાવો. એટલે આવો કિસ્સો હોસ્પિટલ ચોક્કસ હશે, પણ પૈસા લેતા ગુપ્તાજી એક વાત હું તમને કહું. ધારો કે હિસ્ટેક્ટોમી કરાવી છે કોઈને અને એ અમદાવાદમાં ગાયનેક જે માન્ય હોસ્પિટલો છે એમાં જાય, પણ હિસ્ટેક્ટોમી માટે એ અપ્રુવલ જ ના હોય.
એને એનો કોડ જ ના લીધો હોય તો એ ડોક્ટર એમ કહેશે કે ભાઈ અહીંયા આગળ મારે ત્યાં કરવાની હોય ઓપરેશન તો આનો ચાર્જ લાગશે, અથવા બીજી કોઈ હોસ્પિટલમાં જાઓ. એટલે પેશન્ટને તરત એવું લાગી જાય છે કે આ આયુષ્માન કાર્ડ આ સ્વીકારતું હોય છે, એની ટ્રીટમેન્ટ કરતું હોય છે, છતાં પણ અત્યારે રિફ્યુઝ કરે છે. એટલે આ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે અને અમે પણ સમજીએ છીએ અને સરકારમાં અમે રજૂઆત કરી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, એટલે જ ગુપ્તા સાહેબે પહેલા ના કીધું કે ડોક્ટર જોડે આવે અને ડોક્ટર પોતાના કોડની અંદર આ ધારો કે રેડિયોલોજી અને કિમોથેરાપી વાળી હોસ્પિટલ કોઈ XYZ છે, એ બધા જ રેડિયો અને કિમોનું નથી કરતા. જ્યારે એના એ પ્રમાણે ડોક્ટર જોવે છે, એનું એપ્રુવલ લે છે અને એપ્રુવલ લીધા પછી એ થઈ શકે છે. મેલિગ્નન્સીનો રિપોર્ટ પોઝિટિવ છે, બાયોપ્સી થઈ છે, સીટી સ્કેન થયા છે કે નહીં, આ રિપોર્ટો જોવે છે. આ રિપોર્ટો જોવે ત્યાં સુધી તો એને થોડો ખર્ચો થયો જ છે. એટલે આ બધી વસ્તુઓના કારણે ક્યાંક ને ક્યાંક પેશન્ટોમાં જે અવેરનેસ હોવી જોઈએ એ ન હોય તો ઘણીવાર એવું થતું હોય છે કે એ સીધી ચર્ચા કરે અથવા સીધા આક્ષેપો કરે કે હોસ્પિટલ પૈસા લઈ રહી છે. હું ચોક્કસ એવું માનું છું કે ત્રુટિ છે. ત્રુટિ સુધારવા માટેની જે પણ પેનલ અત્યારે જે સૂચનો આપશે એ ચોક્કસ અમે મીડિયેટર તરીકે આરોગ્ય મંત્રીશ્રીને, આરોગ્ય વિભાગને મોકલીશું. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે યોજના છે એ માત્ર અને માત્ર સારા કર્મ કરવાના ભાવના સાથે થયેલી યોજના. ક્યાંક ને ક્યાંક નાની નાની ત્રુટિઓના કારણે લોકોના મગજમાં એવું ન થઈ જાય કે આખી યોજના આ રીતે એમ કે ડોક્ટરોના દ્વારા કોઈક મિસગાઈડ કરીને ચલાવવામાં આવે છે, એવું ન થઈ જાય. સરકારની ભાવના ખૂબ જ સારી છે અને સરકાર આમાં હજુ પણ કટિબદ્ધ છે. આરોગ્ય મંત્રી કટિબદ્ધ છે કે કોઈ પણ સંજોગોમાં જે પણ સુધારા કરવા પડે એ કરીશું, પરંતુ આને હજુ પણ આપણે વધુ ઉપયોગી લોકોને થાય. તમે એવું કીધું કે પેશન્ટમાં જાગૃતિનો અવેરનેસનો અભાવ હોય. મને એ સવાલ થાય છે કે 70 લાખથી 1 કરોડ જો આના લાભાર્થી એ માત્ર ગુજરાતમાં હોય તો એ 800 હોસ્પિટલમાં અવેરનેસ એટલે જાગૃતિ લાવવી વધારે સહેલી છે કે 1 કરોડ લોકોમાં જાગૃતિ લાવવી સહેલી છે? નહીં, હોસ્પિટલ વાળાને તો ખબર જ છે કે મારે ક્યાં કઈ વસ્તુ કરવાની છે, કઈ વસ્તુ નથી કરવાની, મારામાં એપ્રુવલ આવશે કે નહીં આવે એને ખબર જ છે. ધારો કે હું કોઈ સીધા જ પેશન્ટને પણ એક ખેલ છે ને કમલેશભાઈ, તમે પણ ચેક કરજો, તમને ખબર પડશે. એક ખેલ એ ચાલી રહ્યો છે કે જે તે સમયે હું એ દર્દીને ટ્રીટમેન્ટની ના પાડું તો રોકડા પૈસા મારા ખાતામાં આવે, મારે સરકાર પાસેથી પૈસા લેવા ન જવા પડે. જે 1.25 લાખ રૂપિયાની ટ્રીટમેન્ટ હું કરું એ મારા ખાતામાં સીધા જમા થાય, અથવા તો મને રોકડા આપે અથવા ચેક આપે, એ પહેલા જ મને આપી દે, ગમે ત્યાંથી વ્યવસ્થા કરે. સૌથી મોટો ખેલ આ છે, ના પાડવાનું સૌથી મોટું કારણ આ છે. તમે જોજો એવા ડોક્ટરો બહુ ઓછા છે અને એવા ક્યાંક તમે કે સ્ટિંગ ઓપરેશન કરીને કીધું હશે તો એ આ ચર્ચાના કારણે જે પણ નાના મોટા આવા લોકો ત્રુટિઓ કરતા હોય અથવા તો પોતાના કંઈક કામ ચલાવ લાભ લઈ લેતા હોય તો એ લોકોને ચોક્કસ આપણે ક્યાંક ને ક્યાંક દંડનીય કાર્યવાહી કરી શકીએ. પરંતુ એના કારણે યોજનાની અંદર જે પણ જે અવેરનેસ છે એ થોડી ઓછી છે હજુ પબ્લિકની અંદર. પબ્લિકને એ ખ્યાલ નથી કે મારા આ પ્રકારનું ઓપરેશન અહીંયા આગળ થશે, આ પ્રકારની ટ્રીટમેન્ટ મારી અહીંયા આગળ થશે. કિડની વાળા ડોક્ટર નેફ્રો વાળાને ત્યાં જાય અને એને સ્ટોન કઢાવવાનો હોય તો સ્ટોનની પ્રોસેસ 3 પ્રકારની હોય છે. PCNL માં જવું, URS માં જવું કે ખાલી બીજી કોઈ થેરાપી આપીને એને સ્ટોન રિમૂવ કરવો. હવે આ ત્રણેય જગ્યાએ એક જગ્યાએ એપ્રુવલ ન થતું હોય અને એક વસ્તુ એપ્રુવલ થતી હોય તો એ એમ જ કહેશે કે કિડની વાળા ડોક્ટરને મેં પથરી કાઢવા માટે અહીંયા આગળ હું મા કાર્ડમાં ગયો અને ડોક્ટરે મને ના પાડી દીધી. એટલે આવું થાય છે. એટલે ડોક્ટર, જેમ ગુપ્તા સાહેબે કીધું ને કે ડોક્ટરને પણ તમે માત્ર ને માત્ર પેશન્ટ કહી દે છે, પણ ડોક્ટરને પણ તમે પૂછો કે ભાઈ ડોક્ટર તમે કેમ ના પાડી, એનો પણ જવાબ લો. એટલે એ ઓથેન્ટિક વ્યક્તિ ઓથેન્ટિક જવાબ આપશે અને એમાં ક્યાંક સરકારમાં કંઈક ત્રુટિ જણાતી હશે તો એમાં અમે નિરીક્ષક તરીકે તો કોર્ડિનેટર તરીકે અમે માધ્યમ બનીને સારું કામ કરીશું. આપણે આશા રાખીએ કે જે પણ નોંધાયેલા દવાખાના છે એ એટલીસ્ટ કોઈ પણ સંજોગોમાં એ પેશન્ટને એ સર્જરી 27 જે પ્રોસિજર લખ્યું ટ્રીટમેન્ટ થાય છે એ જ્યાં સુધી થતી હોય ત્યાં સુધી ના પાડે એવું મિકેનિઝમ ગોઠવાય અને જેટલી પણ ફરિયાદો આવે એ દરેકના જવાબ મળે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીએ. કેમ ભાઈ ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે? શું એક જ ફૂગનાશકથી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે? આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એક આધુનિક ફૂગનાશક એઝોન. ડુંગળી, લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ.
સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એઝોન. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચની વેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઉભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. पेश है अमूल हैप्पी ट्रीट्स के डेयरी स्नैक्स, जिनमें है रियल फ्रेश इंग्रेडिएंट्स जैसे कि अमूल मस्ती दही, अमूल पनीर और सीरियस वाले खाने का प्यार. तो ऐसे वैसे स्नैक्स नहीं, सीरियस स्नैक्स. अमूल हैप्पी ट्रीट्स ही खाओ इंडिया. सो फ्रेश. हाउ? बिकॉज आई यूज तिरुपति कॉटन सीड ऑयल, जो है टोकोफेरॉल से भरपूर. ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक. तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है. છોકરી ચોઈસ માંગે તો તેને ચૂઝી કહેવાય છે. એટલે જ ગુજરાતી મેટ્રીમની પર છે લાખો પ્રોફાઇલ્સ, જેથી દરેક છોકરી ચૂઝી બની શકે. रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश. इसमें है क्यूकम्बर के प्योर एक्सट्रैक्ट्स जो नेचुरली चेहरे को मॉइस्चराइज रखे. ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है. देखें कौन नया खिलाड़ी आया है. समझा देते हैं, प्यार से समझाएंगे. ये तो अपनी जुबान है. जुबान एक हो तो दिल भी एक होने चाहिए. विमल, बोलो जुबान केसरी. પપ્પા કોલગેટ સ્ટ્રોંગ ટીથ દર વખતે જેમ ગાડીનું પેટ્રોલ ઓછું થતું જાય છે, એ જ રીતે રોજ આપણા દાંતનું કેલ્શિયમ પણ ઓછું થતું જાય છે. કેલ્શિયમ ઓછું કેવી રીતે? દાંત જેટલું ચાવે છે એટલું કેલ્શિયમ ગુમાવે છે. કોલગેટ સ્ટ્રોંગ ટીથનું કેલ્શિયમ બૂસ્ટ દાંતનું ખોવાયેલું કેલ્શિયમ પાછું લાવે. કોલગેટ સ્ટ્રોંગ ટીથ. चुस्ती फुर्ती तंदुरुस्ती के लिए रेडियो काफी है. नेचुरल प्रोटीन से भरपूर, मिनरल से युक्त, जीरो कोलेस्ट्रॉल. ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણ મગફળીમાં વેસ્ટર્ન 20, વેસ્ટર્ન 51, મગ વેસ્ટર્ન મહાવીર, વેસ્ટર્ન શૂરવીર, તલ વેસ્ટર્ન 11, બાજરી વેસ્ટર્ન M45. સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન બીજ તમામ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ડોક્ટર વસંત પટેલ પણ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર, એક સવાલ એ છે કે તમે પણ નાનકડી એવી એક હોસ્પિટલ ધરાવો છો. ઘણા બધી વાર એક સારી યોજનામાં એક સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિને ફરિયાદ એ હોય છે, જે આપણે પ્રયત્ન કરીએ કે એમાંથી કંઈક સમાધાન નીકળે, કે એ દવાખાનું એક ઝાટકે ના પાડી દે કે તમારું જે આ દર્દી છે આયુષ્માન કાર્ડમાં એ હું એની સારવાર નહીં કરું. તો જ્યારે કે સરકાર એને પૈસા આપવા તૈયાર છે, એ દવાખાનું ઓલરેડી એ ચોપડે નોંધાયેલું છે અને એને સારવાર કરવામાં વાંધો શું હોઈ શકે? દવાખાનું જ્યારે કોઈ વાતની સારવારની ના પાડે ત્યારે વ્યક્તિને એક ધક્કો એ પણ લાગતો હોય, દવાખાનું ડોક્ટર બે અલગ એક સામાન્ય વ્યક્તિ નથી કરી શકતો, કે સેવાનું માધ્યમ છે. વ્યવસાય તો એક જુદો મુદ્દો છે, સેવાનું માધ્યમ છે. એ ડોક્ટરને ભગવાન પણ ગણે છે. તો હોસ્પિટલે ના પાડીએ, ડોક્ટરે જ ના પાડીએ બરાબર સમજે છે. એવા સમયે એ પોતાના મનમાં એક સેવાનો જે ભાવ છે એની એક અલગ વાત એના મનમાં એ વિચારે છે અને એક નકારાત્મકતા એની પોતાની વાતમાં આવે છે. ક્યારેક એ ગુસ્સો એ નીકળતો હશે દવાખાના પર, પણ એક એવી એક જડબે સલાક વ્યવસ્થા બને કે દવાખાનું એને ના જ ન પાડે. જે નોંધાયેલું છે પહેલા તો એને રજીસ્ટર્ડ કરે જ, પછી એ સરકારની 2700 પ્રોસિજર છે એમાં ના હોય તો ઓકે, ચલો એ પૈસા ભરશે, એનો એને વાંધો નથી. પણ જ્યાં છે એ તો એને પહેલા કરવું જોઈએ અને ના નહીં પડવી જોઈએ. ડોક્ટર પટેલ. ચોક્કસથી હેમંતભાઈ, આ અત્યાર સુધીની જે પણ ચર્ચા થઈ છે ખૂબ જ ઇન્ફોર્મેટિવ ચર્ચા થઈ છે અને ઇન્ટરેસ્ટિંગ છે. કારણ એક તો આયુષ્યમાન કાર્ડ જે યોજના છે ભારત દેશની ખૂબ જ સારી યોજના છે. સાથે સાથે આટલા મોટા દેશમાં 70 કરોડની વસ્તીને આપણે આ પ્રોવાઈડ કરી રહ્યા છીએ ભારત સરકાર દ્વારા. આ યોજના એ ખૂબ મોટું લક્ષ્ય પણ છે અને ખૂબ મોટી ઉપલબ્ધિ છે. પરંતુ પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થાય છે? હોસ્પિટલ ના કેમ પાડે છે?
દર્દી જ્યારે મા કાર્ડ કોઈ પણ વ્યક્તિના હાથમાં આવે એટલે એની એક માનસિકતા એવી થઈ ગઈ છે, હવે મા કાર્ડ આવી ગયું છે, હું મારી બધી જ સારવાર ફ્રી કરાવી શકીશ. 5 લાખના 10 લાખ થઈ ગયા છે, 10 લાખ સુધી મારે કંઈ પણ થશે સારવારમાં તો મારું ફ્રી થવાનું છે. આવી એક મેન્ટાલિટી આવી જાય છે કોઈ પણ વ્યક્તિના મગજમાં. એને એ ખબર નથી હોતી કે આ મા કાર્ડ અંતર્ગત કેટલી સારવારો પહેલા થતી હતી અને એમાંથી કેટલી સારવાર સરકાર દ્વારા બંધ કરવામાં આવી. એટલે સરકાર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ને મા કાર્ડ ઇસ્યુ કરતી હોય ત્યારે એની પાસે એક કાગળ અથવા તો એક લેટરમાં બધી જ હોસ્પિટલનું લિસ્ટ સાથે સાથે કઈ સારવાર એના મા કાર્ડ અંતર્ગત મળવાની છે એની સંપૂર્ણ માહિતી જે તે લોકલ લેંગ્વેજમાં આપવી જોઈએ, ઇંગ્લિશમાં નહીં, લોકલ લેંગ્વેજમાં જે તે મા કાર્ડ ગ્રાહક એ વાંચી શકે અને સમજી શકે એવી ભાષામાં એનો સંપૂર્ણ ઉલ્લેખ હોવો જોઈએ. નંબર 1. નંબર 2, હોસ્પિટલને ના પાડવાના 2 કારણ હોય છે. ક્યાં એ કોડ એની હોસ્પિટલમાં ચાલુ ના હોય ત્યારે ના પાડતા હોય છે, અથવા તો ઘણા બધા કેસમાં એવું પણ સાંભળવા મળ્યું છે કે એનું જે પેમેન્ટ હોય સરકારમાંથી લેવાનું હોય એમાં ઇન્સ્યોરન્સ કંપનીને જવાબદારી સોંપેલી હોય છે. હવે એ હોસ્પિટલનું બર્ડન એટલું બધું હોય છે પેમેન્ટનું, જે આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ, ત્યારે એ હોસ્પિટલ વધારાનું પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ ના થાય, ઉધારી ના વધે, એના માટે કદાચ ઘણી હોસ્પિટલો ના પાડતી હોય છે. એવું પણ મારું એક પર્સનલી માનવાનું કારણ છે. ત્રીજી વસ્તુ કે મા કાર્ડ, ઘણા બધા લોકો મેં એવા જોયા છે કે મર્સિડીઝ BMW લઈને મા કાર્ડમાં એન્જિયોપ્લાસ્ટી કરાવવા આવતા હોય છે. કારણ કે એમનું દાખલો મા કાર્ડ એમણે કેવી રીતે કઢાવ્યું છે એ ખૂબ મોટું અને ચેલેન્જિંગ વસ્તુ છે. એટલે સરકારે આ મા કાર્ડ જે કાઢવાની પ્રોસિજર છે એમાં ખૂબ જ ચોકસાઈ લાવવાની જરૂર છે. અને જે બોગસ મા કાર્ડ નીકળતા હોય તો એના ઉપર બ્રોક લગાવવાની જરૂર છે. અને એક મારી દ્રષ્ટિએ એક સર્વે કરવાની જરૂર છે કે છેલ્લા 4 વર્ષમાં મા કાર્ડ અંતર્ગત એન્જિયોપ્લાસ્ટી થઈ, ની રિપ્લેસમેન્ટ થયા, એમાંથી 10 થી 20% કેસનું સ્ક્રુટિની કરી અને એનો સર્વે કરવાની જરૂર છે. રેન્ડમલી તો કદાચ ચોક્કસ આપણી પાસે એવા ડેટા આવશે કે આરટીઈમાં કરે છે, એડમિશન આપી દે ખોટી રીતે આનો આપતા લાભ લીધો પહેલા આરટીઈમાં કરે છે કે એડમિશન આપતા પહેલા એકવાર સ્કૂલની, પણ એ રીતે બધા બહુ એટલે માધ્યમોમાં, ટીવીમાં, છાપામાં બહુ બધું ચાલ્યું કે બહુ ગરીબોનો હક કે કોઈ લઈ જઈ રહ્યું છે ત્યારે થયું છે. હું માનું છું કે આયુષ્માન કાર્ડમાં હજુ એ તબક્કો આવ્યો નથી. ના, એ કરવાની જરૂર છે. કારણ કે પૈસા અને વગવાળા લોકો પાસે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવા જાય છે તો હોસ્પિટલને સામેથી કે અમારે આ જે સરકારી સાધો છે એ નથી નાખવો, અમને ઇમ્પોર્ટેડ નાખી આપો અને એનો ડિફરન્સ અમે આપી દઈશું, કારણ કે એને પૈસાનો તો પ્રોબ્લેમ જ નથી. એટલે આવી રીતે ઘણી બધી જે ભ્રષ્ટાચારની વાત કરીએ, ભ્રષ્ટાચારમાં ભાગ બટાઈના કારણે આ બધા પ્રોબ્લેમ મોટા ભાગના ઉભા થાય છે. એટલે ટ્રાન્સપરન્સી કયા લેવલે સરકાર દ્વારા આમાં વિચારી અને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. અને ઇન્સ્યોરન્સ કંપનીની વાત કરી હમણાં આગળ પણ 2 ડોક્ટર સાહેબે, તો ઇન્સ્યોરન્સ કંપનીના જે એજન્ટ હોય છે, હવે એ નોન મેડિકલ પર્સન હોય ને એ ડિસાઇડ કરતા હોય કે ભાઈ આ ડોક્ટરે કામ કર્યું એ સાચું કર્યું કે ખોટું કર્યું છે. એટલે એની જે ક્વોલિટીની વાત કરીએ, જે એજન્સી જે એક્ઝામિન કરતી હોય અથવા તો ઇન્વેસ્ટિગેટ કરતા હોય એની ક્વોલિટી જ કોઈ હોતી નથી. અને એ નોન મેડિકલ પર્સનને એમ કે ભાઈ આ તમે ખોટું કર્યું છે, જેનું એમાં નોલેજ જ નથી, જેનો એનો અભ્યાસ પણ નથી. એટલે અને આ અલ્ટિમેટલી આ શું ક્રિએટ કરે કે ત્યાંથી ભ્રષ્ટાચારની શરૂઆત થાય કે ભાઈ અમે તમને આ એપ્રુવ કરી આપીએ એટલે તમારે આ અમારું વહીવટ કરવાનો. આ ખૂબ સાચી વાત છે. આ વસ્તુની પ્રેક્ટિસ થઈ રહી છે સમગ્ર ઇન્સ્યોરન્સ કંપનીઓમાં. એટલે આને કેવી રીતે રોકવું એ સરકાર માટે ખૂબ ચેલેન્જિંગ પ્રશ્ન છે. અને બીજું એક મહત્વની વસ્તુ તમને કહી દઉં હેમંતભાઈ, આમાં 70 કરોડ લોકોને આપણે ફ્રી સહાય કરીએ છીએ, પરંતુ ટેક્સ પેયરને તો સરકાર તરફથી કોઈ પણ પ્રકારની આવા લાભો મળતા જ નથી. એટલે આદરણીય મોદી સાહેબને મારા તરફથી એક નમ્ર અપીલ છે કે જે લોકો ટેક્સ પેયર છે, જે લોકોના ટેક્સના નાણાંથી ગરીબોને સહાય કરી રહી છે સરકાર,
તો ટેક્સ પેયર જે લોકો સ્લેબમાં ટેક્સ પે કરતા હોય એ લોકો માટે આરોગ્યની માળખાગત સુવિધાઓ ફ્રી મળે એવી કોઈ યોજના કરવી જોઈએ. તો ઘણા બધા લોકો એ સ્લેબમાં આવતા હશે તો એ લોકો પણ આનો લાભ લઈ શકે. ફાઇન, ચલો, ખૂબ સારું સજેશન છે. આપણે એક સિંઘાનિયાના કેસમાં જોયું હતું કે ભાઈ દીકરાને બધી કંપની આપી દીધી, આખી જિંદગી હજારો કરોડનો ટેક્સ ભર્યો, પણ છેલ્લે જયારે એને પોતાને જરૂરિયાત પડી તો એ બિચારા થેલો લઈને દર દર ભટકતા હતા. આ પણ એક ખૂબ સારો મુદ્દો છે. પણ આજે અમે લોકોને સવાલ પૂછ્યો હતો કે આયુષ્માનનો લાભ ના આપતી હોસ્પિટલોના ઠાગા ઠૈયાને એ કોઈના કોઈ રીતે સરકાર રોકી શકે કે નહીં. 78% લોકો, મહત્તમ લોકોનું એવું માનવું છે કે જો વ્યવસ્થાને સુદ્રઢ થાય એટલે એનું ઇન્સ્પેક્શન થાય અને એના ઉપર પગલાં લેવામાં આવે તો આ હોસ્પિટલો છે પહેલા તબક્કામાં તો એ ના પાડતી બંધ થઈ જાય. પણ 22% લોકોને હજુ પણ એ વિશ્વાસ નથી કે કંઈ પણ પ્રયત્ન કરીશું ને હોસ્પિટલ જે ના પાડે છે એમાં આપણે હા પડાવતા થઈશું. તો એવું કહેનારા જે દર્શકો છે એ 22% છે. હું પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડોક્ટર રાજગોર, ડોક્ટર મૈડા, ડોક્ટર ગુપ્તા, ડોક્ટર વસંત પટેલ અને મથુરભાઈ સવાણી, આપ પાંચેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. મને રજા આપશો. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ડોક્ટર વસંત પટેલ પણ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર, એક સવાલ એ છે કે તમે પણ નાનકડી એવી એક હોસ્પિટલ ધરાવો છો. ઘણા બધી વાર એક સારી યોજનામાં એક સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિને ફરિયાદ એ હોય છે જે આપણે પ્રયત્ન કરીએ કે એમાંથી કંઈક સમાધાન નીકળે કે એ દવાખાનું એક ઝાટકે ના પાડી દે કે તમારું જે આ દર્દી છે આયુષ્માન કાર્ડમાં એ હું એની સારવાર નહીં કરું. તો જ્યારે કે સરકાર એને પૈસા આપવા તૈયાર છે, એ દવાખાનું ઓલરેડી એ ચોપડે નોંધાયેલું છે અને એને સારવાર કરવામાં વાંધો શું હોઈ શકે. દવાખાનું જ્યારે કોઈ વાતની સારવારની ના પાડે ત્યારે વ્યક્તિને એક ધક્કો એ પણ લાગતો હોય, દવાખાનું ડોક્ટર બે અલગ એક સામાન્ય વ્યક્તિ નથી કરી શકતો કે સેવાનું માધ્યમ છે. વ્યવસાય તો એક જુદો મુદ્દો છે, સેવાનું માધ્યમ છે. એ ડોક્ટરને ભગવાન પણ ગણે છે. તો હોસ્પિટલે ના પાડીએ, ડોક્ટરે જ ના પાડીએ બરાબર સમજે છે. એવા સમયે એ પોતાના મનમાં એક સેવાનો જે ભાવ છે એની એક અલગ વાત એના મનમાં એ વિચારે છે અને એક નકારાત્મકતા એની પોતાની વાતમાં આવે છે. ક્યારેક એ ગુસ્સો એ નીકળતો હશે દવાખાના પર, પણ એક એવી એક જડબે સલાક વ્યવસ્થા બને કે દવાખાનું એને ના જ ન પાડે. જે નોંધાયેલું છે પહેલા તો એને રજીસ્ટર્ડ કરે જ, પછી એ સરકારની 2700 પ્રોસિજર છે એમાં ના હોય તો ઓકે, ચલો એ પૈસા ભરશે, એનો એને વાંધો નથી. પણ જ્યાં છે એ તો એને પહેલા કરવું જોઈએ અને ના નહીં પડવી જોઈએ. ડોક્ટર પટેલ. ચોક્કસથી હેમંતભાઈ, આ અત્યાર સુધીની જે પણ ચર્ચા થઈ છે ખૂબ જ ઇન્ફોર્મેટિવ ચર્ચા થઈ છે અને ઇન્ટરેસ્ટિંગ છે. કારણ એક તો આયુષ્યમાન કાર્ડ જે યોજના છે ભારત દેશની ખૂબ જ સારી યોજના છે. સાથે સાથે આટલા મોટા દેશમાં 70 કરોડની વસ્તીને આપણે આ પ્રોવાઈડ કરી રહ્યા છીએ ભારત સરકાર દ્વારા. આ યોજના એ ખૂબ મોટું લક્ષ્ય પણ છે અને ખૂબ મોટી ઉપલબ્ધિ છે. પરંતુ પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થાય છે? હોસ્પિટલ ના કેમ પાડે છે? દર્દી જયારે મા કાર્ડ કોઈ પણ વ્યક્તિના હાથમાં આવે એટલે એની એક માનસિકતા એવી થઈ ગઈ છે, હવે મા કાર્ડ આવી ગયું છે, હું મારી બધી જ સારવાર ફ્રી કરાવી શકીશ. 5 લાખના 10 લાખ થઈ ગયા છે, 10 લાખ સુધી મારે કંઈ પણ થશે સારવારમાં તો મારું ફ્રી થવાનું છે. એક આવી એક મેન્ટાલિટી આવી જાય છે કોઈ પણ વ્યક્તિના મગજમાં. એને એ ખબર નથી હોતી કે આ મા કાર્ડ અંતર્ગત કેટલી સારવારો પહેલા થતી હતી અને એમાંથી કેટલી સારવાર સરકાર દ્વારા બંધ કરવામાં આવી. એટલે સરકાર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને મા કાર્ડ ઇસ્યુ કરતી હોય ત્યારે એની પાસે એક કાગળ અથવા તો એક લેટરમાં બધી જ હોસ્પિટલનું લિસ્ટ, સાથે સાથે કઈ સારવાર એના મા કાર્ડ અંતર્ગત મળવાની છે એની સંપૂર્ણ માહિતી જે તે લોકલ લેંગ્વેજમાં આપવી જોઈએ, ઇંગ્લિશમાં નહીં, લોકલ લેંગ્વેજમાં. જે તે મા કાર્ડ ગ્રાહક એ વાંચી શકે ને સમજી શકે એવી ભાષામાં
એનો સંપૂર્ણ ઉલ્લેખ હોવો જોઈએ. નંબર 1. Yes. નંબર 2, હોસ્પિટલને ના પાડવાના 2 કારણ હોય છે. ક્યાં એ કોડ એની હોસ્પિટલમાં ચાલુ ના હોય ત્યારે ના પાડતા હોય છે, અથવા તો ઘણા બધા કેસમાં એવું પણ સાંભળવા મળ્યું છે કે એનું જે પેમેન્ટ હોય સરકારમાંથી લેવાનું હોય એમાં ઇન્સ્યોરન્સ કંપનીને જવાબદારી સોંપેલી હોય છે. હવે એ હોસ્પિટલનું બર્ડન એટલું બધું હોય છે પેમેન્ટનું, જે આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ, ત્યારે એ હોસ્પિટલ વધારાનું પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ ના થાય, ઉધારી ના વધે, એના માટે કદાચ ઘણી હોસ્પિટલો ના પાડતી હોય છે. એવું પણ મારું એક પર્સનલી માનવાનું કારણ છે. ત્રીજી વસ્તુ કે મા કાર્ડ. ઘણા બધા લોકો મેં એવા જોયા છે કે મર્સિડીઝ BMW લઈને મા કાર્ડમાં એન્જિયોપ્લાસ્ટી કરાવવા આવતા હોય છે. કારણ કે એમનું દાખલો મા કાર્ડ એમણે કેવી રીતે કઢાવ્યું છે એ ખૂબ મોટું અને ચેલેન્જિંગ વસ્તુ છે. એટલે સરકારે આ મા કાર્ડ જે કાઢવાની પ્રોસિજર છે એમાં ખૂબ જ ચોકસાઈ લાવવાની જરૂર છે. અને જે બોગસ મા કાર્ડ નીકળતા હોય તો એના ઉપર રોક લગાવવાની જરૂર છે. અને એક મારી દ્રષ્ટિએ એક સર્વે કરવાની જરૂર છે કે છેલ્લા 4 વર્ષમાં મા કાર્ડ અંતર્ગત એન્જિયોપ્લાસ્ટી થઈ, ની રિપ્લેસમેન્ટ થયા, એમાંથી 10 થી 20% કેસનું સ્ક્રુટિની કરી અને એનો સર્વે કરવાની જરૂર છે. રેન્ડમલી તો કદાચ ચોક્કસ આપણી પાસે એવા ડેટા આવશે કે આરટીઈમાં કરે છે, એડમિશન આપી દે ખોટી રીતે આનો આપતા લાભ લીધો પહેલા આરટીઈમાં કરે છે કે એડમિશન આપતા પહેલા એકવાર સ્કૂલની, પણ એ રીતે બધા બહુ એટલે માધ્યમોમાં, ટીવીમાં, છાપામાં બહુ બધું ચાલ્યું કે બહુ ગરીબોનો હક કે કોઈ લઈ જઈ રહ્યું છે ત્યારે થયું છે. હું માનું છું કે આયુષ્યમાન કાર્ડમાં હજુ એ તબક્કો આવ્યો નથી. ના, એ કરવાની જરૂર છે. કારણ કે પૈસા અને વગવાળા લોકો પાસે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવા જાય છે તો હોસ્પિટલને સામેથી કે અમારે આ જે સરકારી સાધો છે એ નથી નાખવો, અમને ઇમ્પોર્ટેડ નાખી આપો અને એનો ડિફરન્સ અમે આપી દઈશું, કારણ કે એને પૈસાનો તો પ્રોબ્લેમ જ નથી. એટલે આવી રીતે ઘણી બધી જે ભ્રષ્ટાચારની વાત કરીએ, ભ્રષ્ટાચારમાં ભાગ બટાઈના કારણે આ બધા પ્રોબ્લેમ મોટા ભાગના ઉભા થાય છે. એટલે ટ્રાન્સપરન્સી કયા લેવલે સરકાર દ્વારા આમાં વિચારી અને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. અને ઇન્સ્યોરન્સ કંપનીની વાત કરી હમણાં આગળ પણ બે ડોક્ટર સાહેબે, તો ઇન્સ્યોરન્સ કંપનીના જે એજન્ટ હોય છે, હવે એ નોન મેડિકલ પર્સન હોય ને એ ડિસાઇડ કરતા હોય કે ભાઈ આ ડોક્ટરે કામ કર્યું એ સાચું કર્યું કે ખોટું કર્યું છે. એટલે એની જે ક્વોલિટીની વાત કરીએ, જે એજન્સી જે એક્ઝામિન કરતી હોય અથવા તો ઇન્વેસ્ટિગેટ કરતા હોય એની ક્વોલિટી જ કોઈ હોતી નથી. અને એ નોન મેડિકલ પર્સનને એમ કે ભાઈ આ તમે ખોટું કર્યું છે, જેનું એમાં નોલેજ જ નથી, જેનો એનો અભ્યાસ પણ નથી. એટલે અને આ અલ્ટિમેટલી આ શું ક્રિએટ કરે કે ત્યાંથી ભ્રષ્ટાચારની શરૂઆત થાય કે ભાઈ અમે તમને આ એપ્રુવ કરી આપીએ એટલે તમારે આ અમારું વહીવટ કરવાનો. આ ખૂબ સાચી વાત છે. આ વસ્તુની પ્રેક્ટિસ થઈ રહી છે સમગ્ર ઇન્સ્યોરન્સ કંપનીઓમાં. એટલે આને કેવી રીતે રોકવું એ સરકાર માટે ખૂબ ચેલેન્જિંગ પ્રશ્ન છે. અને બીજું એક મહત્વની વસ્તુ તમને કહી દઉં હેમંતભાઈ, આમાં 70 કરોડ લોકોને આપણે ફ્રી સહાય કરીએ છીએ, પરંતુ ટેક્સ પેયરને તો સરકાર તરફથી કોઈ પણ પ્રકારની આવા લાભો મળતા જ નથી. એટલે આદરણીય મોદી સાહેબને મારા તરફથી એક નમ્ર અપીલ છે કે જે લોકો ટેક્સ પેયર છે, જે લોકોના ટેક્સના નાણાંથી ગરીબોને સહાય કરી રહી છે સરકાર, તો ટેક્સ પેયર જે લોકો સ્લેબમાં ટેક્સ પે કરતા હોય એ લોકો માટે આરોગ્યની માળખાગત સુવિધાઓ ફ્રી મળે એવી કોઈ યોજના કરવી જોઈએ. તો ઘણા બધા લોકો એ સ્લેબમાં આવતા હશે તો એ લોકો પણ આનો લાભ લઈ શકે. ફાઇન, ચલો, ખૂબ સારું સજેશન છે. આપણે એક સિંઘાનિયાના કેસમાં જોયું હતું કે ભાઈ દીકરાને બધી કંપની આપી દીધી, આખી જિંદગી હજારો કરોડનો ટેક્સ ભર્યો, પણ છેલ્લે જયારે એને પોતાને જરૂરિયાત પડી તો એ બિચારા થેલો લઈને દર ભટકતા હતા. આ પણ એક ખૂબ સારો મુદ્દો છે. પણ આજે અમે લોકોને સવાલ પૂછ્યો હતો કે આયુષ્માનનો લાભ ના આપતી હોસ્પિટલોના ઠાગા ઠૈયાને એ કોઈના કોઈ રીતે સરકાર રોકી શકે કે નહીં. 78% લોકો, મહત્તમ લોકોનું એવું માનવું છે કે જો વ્યવસ્થાને સુદ્રઢ થાય એટલે એનું ઇન્સ્પેક્શન થાય અને એના ઉપર પગલાં લેવામાં આવે તો આ હોસ્પિટલો છે પહેલા તબક્કામાં તો એ ના પાડતી બંધ થઈ જાય. પણ 22% લોકોને હજુ પણ એ વિશ્વાસ નથી
કે કંઈ પણ પ્રયત્ન કરીશું ને હોસ્પિટલ્સ જે ના પાડે છે એમાં આપણે હા પડાવતા થઈશું. તો એવું કહેનારા જે દર્શકો છે એ 22% છે. હું પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડોક્ટર રાજગોર, ડોક્ટર મૈડા, ડોક્ટર ગુપ્તા, ડોક્ટર વસંત પટેલ અને મથુરભાઈ સવાણી, આપ પાંચેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. મને રજા આપશો.